चलो, વેલકમ ટુ વેબ સંકુલ મિત્રો. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનમાં ચોપડી સિરીઝ ચાલુ છે, એપિસોડ નંબર 2 છે, બરાબર ને? એટલે કે સિરીઝ નંબર 2 છે. સિરીઝ 1 માં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ને ખૂબ સુંદર રીતના ભણી ગયા. હવે સિરીઝ નંબર 2 માં ધોરણ 7 નું અધ્યયન આપણે કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1, 2, 3, 4 વગેરે વિશે આપણે ભણી આગળ વધી ગયા છીએ. હવે ચેપ્ટર નંબર 4, 5, 6, 7, 8 નું આજે અધ્યયન કરવાનું છે. જેટલા પણ લોકો જોડાયા છો તમામ વિદ્યાર્થીઓને જણાવીશ કે હું તમને સંભળાતો હોય, હું તમને દેખાતો હોય તો એક વખત કન્ફર્મેશન આપી દેજો, કહી દેજો કે સાહેબ તમે મને દેખાવ છો. સમજાય છે? આટલું કે કન્ફર્મેશન તમારા તરફથી મારે જોઈ છે એ મળી જાય એટલે આપણે આજના સેશનમાં આગળ વધીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે તમામનું વેબ સંકુલ પરિવારમાં હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કમ્પ્લીટ દેખાવું છું ને, સંભળાવું છું ને? આ બે વસ્તુ કન્ફર્મેશન તમારા તરફથી જોઈ છે મારે. ઓકે ઓકે ઓકે, ઓલ ક્લિયર. ક્લિનિક ઓલ ક્લિયર વાત કરી રહ્યા છે સાહેબ, બધું ક્લિયર દેખાઈ રહ્યું છે. ચલો તો હવે શરૂઆત કરીએ આ સેશનની. એની પહેલા તમારી પાસે એક નાનકડું એવું પ્રોમિસ, પહેલા કન્ફર્મેશન લીધું, હવે પ્રોમિસ લઉં છું સાહેબ. આજનું આ સેશન છે, આ સેશન અંદાજિત 2 કલાક સુધી ચાલશે. 2 કલાક હું મારા તમામ કામને મૂકી 2 કલાક તમને આપવા જઈ રહ્યો છું. જો તમે આપવા જઈ રહ્યા છો, જો તમે પ્રોમિસ આપો છો તો એક વખત થંબ આવવા દો. થંબનો કરી દો ઢગલો. તમારે જવાન થતું નથી. એક વખત થંબ મૂકી દીધો ને સાહેબ, પછી તમને ખ્યાલ છે એકલવ્ય પાસે આ જ થંબ માંગી લીધો, આ જ અંગૂઠો માંગી લીધો દ્રોણાચાર્ય, અને અંગૂઠો આપી દીધો હતો. સમજાય છે? હું તમારી એકાગ્રતા માંગુ છું. એકલવ્ય પાસે ગુરુદ્રોણે શું માંગ્યું હતું? અંગૂઠો માંગ્યો હતો. હું તમારી પાસે એકાગ્રતા માંગુ છું. હું તમારી 2 કલાક માંગુ છું. આ 2 કલાક તમારે મને આપવાની છે. એક વખત થંબનો કરો ઢગલો, એટલે મને ખબર પડે કે બધા છોકરાઓ આજના સેશનમાં કેટલા ઇન્ટરેસ્ટેડ છે. લોકોને ખૂબ સુંદર રીતના આજના સેશનને ભણવું છે. ઓકે, ચાલો 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 ચાલો. લગભગ લોકો પ્રોમિસ કરી રહ્યા છે કે સાહેબ અમે નથી મૂકવાન થતા. બરાબર? એક વખત લાઈક કરી દો, એક વખત શેર કરી દો. આટલું કરો ને, જય હનુમાન દાદા. એટલે આપણે આપણા સેશનની શરૂઆત કરીએ દોસ્તો. ચોપડી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ખૂબ જ મહત્વના પાઠ્યપુસ્તકો જે છે એની આ સિરીઝ ચાલુ છે. આ સિરીઝમાં માત્ર ને માત્ર 1-2 લેક્ચર લઈ ખતમ કરી દે એવી રીતના નથી હોતું. 6ઠું ધોરણ છે તો એના 6, 7, 8 લેક્ચર થયા હતા. 7મા ધોરણના પણ 8 લેક્ચર જેવું થશે કે 7 લેક્ચર જેવું થશે, જેમાં તમને સંપૂર્ણ જ્ઞાન મળી જાય. તમે વાંચીને આવો છો, કદાચ વાંચીને નથી આવતા તો પણ અહીંયા ડિટેલ્ડમાં એક્સપ્લેનેશન તમને જોવા મળે છે. પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપેલો છે, જોઈ શકો છો. જોઈ લો એક વખત કે કોણાર્કનું સૂર્ય મંદિર છે. એ કોણાર્કનું સૂર્ય મંદિર કઈ જગ્યા પર સ્થિત છે, ક્યાં આવેલું છે? રાઈટ? ઓપ્શનમાં છે બંગાળમાં, આંધ્રપ્રદેશમાં, ઓડિશામાં કે પછી તેલંગાણામાં. રાઈટ? આનાથી ઈઝી ક્વેશ્ચન તમને લાઈફમાં ક્યારેય ન પૂછી શકે એવો ઈઝી ક્વેશ્ચન છે. ચલો, વચ્ચે ઝબકારા માર્યા કંઈક, અને વચ્ચે કેમેરાની ડિસ્પ્લે ઝબકારા માર્યા. બધાને એવું થયું કે મને જેવું દેખાણું. ચાલો, ઓકે. કોણાર્કનું સૂર્ય મંદિર કઈ જગ્યા પર સ્થિત છે, ક્યાં આવેલું છે, એવો પ્રશ્ન છે. બરાબર? ઓપ્શન સી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ જાય છે સાહેબ, કારણ કે આ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે. તમે તમારું પ્રશ્નપત્ર ખોલ્યું, એમાં સૌથી ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે તમારી સામે અમે મૂકી દીધો. દોસ્તો તમારો આન્સર સાચો છે. ઓડિશા જે છે, ઓડિશા સાચો આન્સર છે. ઓરિસ્સામાં સ્થિત છે. બરાબર સાહેબ? ઓરિસ્સા રાજ્ય છે એ ઓરિસ્સા રાજ્યનો કયા જિલ્લામાં સ્થિત છે? તો જિલ્લો પૂછે તો પુરી છે. કયો છે દોસ્તો? પુરી છે. પુરી જિલ્લામાં સ્થિત છે. રાઈટ? ઓડિશાના પુરી જિલ્લામાં આ કોણાર્કનું સૂર્ય મંદિર જે છે, કોણાર્કનું સૂર્ય મંદિર સ્થિત છે. બીજો નંબરનો ક્વેશ્ચન કે સાહેબ એની આજુબાજુમાં કોઈ વોટર બોડી ખરી? હા, આની બાજુમાં જ તમને જોવા મળશે બંગાળાની ખાડી. એની ખાડી જોવા મળશે બંગાળાની ખાડી. દોસ્તો બંગાળની ખાડી કયો, બંગાળાની ખાડી કયો, જે કયો એક જ છે. તો બંગાળાની ખાડી છે એ બંગાળાની ખાડી પુરી નામના ડિસ્ટ્રિક્ટ, ઓડિશા નામના રાજ્યમાં કોણાર્કના સૂર્ય મંદિર જે છે, કોણાર્કનું સૂર્ય મંદિર સ્થિત છે.
સાહેબ આ કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કર્યું છે? આ મંદિર કઈ સદીમાં બન્યું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં નિર્માણ પામેલું છે. કઈ સદીમાં નિર્માણ પામેલું છે? 13મી સદીમાં નિર્માણ પામેલું. સાહેબ નિર્માણ 13મી સદીમાં પામ્યું ખબર પડી ગઈ, પણ કોને બનાવ્યું છે? તો ગંગ વંશના રાજાઓએ બનાવ્યું છે. કયા વંશના રાજાઓએ બનાવ્યું છે? ગંગ વંશના રાજાઓએ. સાહેબ ગંગ વંશનો કોઈ એક રાજા હશે ને કે જેને બનાવ્યું હશે, તો એક રાજાનું નામ યાદ રાખવાનું છે, જેનું નામ છે નરસિંહ વર્મન પ્રથમ. કયો રાજા છે દોસ્તો? નરસિંહ વર્મન પ્રથમ. નરસિંહ વર્મન પ્રથમ નામનો જે રાજા છે સાહેબ, એ રાજાએ ગંગવંશના નરસિંહ વર્મન પ્રથમે 13મી સદીમાં પુરી ખાતે ઓડિશા નામના રાજ્યમાં બંગાળની ખાડીની નજીક કોણાર્કનું સૂર્ય મંદિર બનાવ્યું છે. કેનું સૂર્ય મંદિર બનાવ્યું છે? કોણાર્કનું સૂર્ય મંદિર બનાવ્યું. સાહેબ કોણાર્કનો મતલબ શું થાય? કોણાર્ક શબ્દ બે શબ્દથી બનેલો છે, એક છે કોણ અને બીજો છે અર્ક. કોણનો મતલબ શું થાય? કોણનો મતલબ થાય એંગલ. શું થાય છે? એંગલ એટલે કે ખૂણો. જ્યારે અર્કનો મતલબ શું થાય છે? અર્કનો મતલબ થાય છે સન એટલે કે સૂર્ય. સમજાય છે? સૂર્ય અને ખૂણાઓ. સમજાણું? આવી રીતના એનો કઈક કોણાર્ક જે છે, કોણાર્કનો મતલબ શું થાય છે એ મેં તમને સમજાવ્યું. આમ જોઈએ તો સાહેબ કોણાર્કનું સૂર્ય મંદિર એક પ્રકારનું રથ મંદિર છે, રાઈટ? અને એ રથના ઘણા બધા પૈડાઓ છે, અને એ પૈડાઓ જે છે એ પૈડાઓમાં પણ કાંટાઓ છે. કદાચ પ્રશ્ન પૂછે કે કોણાર્કના સૂર્ય મંદિરમાં કેટલા પૈડાઓ છે, તો 24 પૈડાઓ છે. કેટલા પૈડાઓ છે? 24. બરાબર, 24 જેટલા વ્હીલ છે. અને એ જે વ્હીલ છે ને દોસ્તો, એ વ્હીલમાં મોટા કાંટાઓ કદાચ પૂછે તો કેટલા છે? તો મોટા કાંટાઓની સંખ્યા 8 છે. કેટલા કાંટાઓ છે સાહેબ? 8 કાંટાઓ છે. દરેક વ્હીલ, જે પણ વ્હીલ છે સાહેબ, એ 9 ફૂટ અને 9 ઇંચનું છે. કેટલાનું છે? 9 ફૂટ અને 9 ઇંચનું છે સાહેબ. બરાબર, ખૂબ સુંદર રીતના તૈયાર થયેલું, ઓડિસી શૈલીમાં તૈયાર થયેલું આ સૂર્ય મંદિર ખૂબ ભવ્ય હોવાના કારણે, એનો જબરો ઇતિહાસ હોવાના કારણે ઇન ધ યર ઓફ 1984 ઈસવીસન 1984 ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આને નામાંકિત કરવામાં આવે છે. આટલી ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. સમજાઈ ગયું? રથ આકારના મંદિરો છે. આ એક રથ મંદિર છે. એકદમ પરફેક્ટ છો. ઓકે, એકદમ પરફેક્ટ છો જે પણ આન્સર કરો છો એ. ફરી એક વખત, ઈસવીસન 1984 ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ, રાઈટ? ઓડિસીમાં જે કલિંગ શૈલી છે એ કલિંગ શૈલીનું આ ટેમ્પલ છે. દોસ્તો કદાચ પ્રશ્ન પૂછે કઈ નદીના કિનારે, કદાચ તમને એમ પૂછે કે ઓડિશા દીધું છે સામે, કોણાર્ક દીધું છે, એટલે તમને એમ થાય કે હા સાહેબ અમને એક નદી યાદ છે, લખી નાખો મહી નામની નદી. મહી નામની નદીના કિનારે છે, નહીં મહા નામની નદી, સોરી મહા નામની નદીના કિનારે છે, કારણ કે મહાનદી ત્યાંથી વહે. ઓરિસ્સાનો શોખ છે. આવી રીતના આપણે આન્સર કરીએ. દોસ્તો યાદ રાખજો, કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ચંદ્રભાગા નામની નદીના કિનારે સ્થિત છે. એક ચંદ્રભાગા સાબરમતીને મળે, એક ચંદ્રભાગા હિમાચલ પ્રદેશમાંથી નીકળશે. બે ઝરણાઓ ચંદ્ર અને ભાગા, રાઈટ, તાંડી નામની જગ્યાએ ભેગી થશે, નામ એનું ચિનાબ પડશે. એવી જ રીતના ત્રીજી ચંદ્રભાગા તમારે જોઈ હોય તો અહીંયા છે. અને આ જ ચંદ્રભાગા નામની નદીના કિનારે કોણાર્કનું સૂર્ય મંદિર જે જગ્યા પર સ્થિત છે ત્યાં એક મેળો ભરાય, અને એને કહેવાય છે ચંદ્રભાગાનો મેળો. કેનો મેળો છે સાહેબ? ચંદ્રભાગાનો મેળો. કાલના દિવસે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો જે છે એની શરૂઆત થઈ છે. તમારે મને જણાવવાનું છે કે કાલે કયા લોકમેળાની શરૂઆત થઈ છે. તિથિ પ્રમાણે જો કદાચ આપણે જઈએ સાહેબ, તો તિથિ પ્રમાણે આજે શું છે? તિથિ પ્રમાણે આજે શું છે સાહેબ? ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ છે. શું છે? ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ છે. ભાદરવા સુદ પાંચમ એટલે શું? ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિ પાંચમ થશે. કેવી પાંચમ છે સાહેબ? આ ઋષિ પાંચમ છે. આને ત્યાં હામા પાંચમ કહેવાય. શું કહેવાય દોસ્તો? હામા પાંચમ પણ કહેવાય. ખાસ કરીને સાહેબ મહિલાઓ જે છે, મહિલાઓ આ દિવસે સ્નાન કરે છે. સાહેબ સ્નાન તો કરતા જ હોય એમ નહીં, નદી નાળા પર સ્નાન કરવા માટે જાય છે. એવું કહેવાય છે કે વર્ષ દરમિયાન જેટલા પણ પાપો કર્યા છે એ તમામ પાપો નષ્ટ થઈ જાય જો તમે ઋષિ પંચમી રહી લ્યો. બરાબર? અને ઋષિ પંચમીના દિવસે સ્નાન કરો છો તો બધું જે પણ મેલ છે બધો મેલ નીકળી જવાનો છે. તરણેતરના મેળાની શરૂઆત થઈ ગઈ છે, રાઈટ? માનનીય મુખ્યમંત્રી સાહેબની ઉપસ્થિતિ હતી સાહેબ, રાઈટ? તમારે યાદ રાખવાનું છે. પાળિયાદના મહંત દ્વારા ધજા જે છે ધજા ફરકાવવામાં આવતી હોય છે. તો ગુજરાતના સૌથી મોટા લોકમેળાની શરૂઆત જે છે ત્યાં થઈ છે. ચંદ્રભાગાનો મેળો ક્યારે ભરાય એવો પૂછે તો કેજો ફેબ્રુઆરી મહિનામાં. કયા મહિનામાં? ફેબ્રુઆરી મહિનો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં ચંદ્રભાગાના મેળાની શરૂઆત થાય છે. આટલું યાદ રહી ગયું કે કેમ? હા સાહેબ ઈઝી છે,
બધી ડિટેલ અમને મળી ગઈ. છતાં પણ હું તમને કહું, ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાતના પાસે એટલે કે બંગાળની ખાડી જે છે એ બંગાળની ખાડીની પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ દ્વારા અહીંયા મંદિરનું નિર્માણ થયું છે. આ રથ મંદિર 7 અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથ જેવું છે. હવે સુરજ દાદા જે છે એનું મંદિર છે એટલે રથ સૂરજનો જ છે. દોસ્તો સૂરજનો સારથી કોણ છે તમારે મને કહેવાનું છે. સૂરજના રથનું નામ છે સપ્તક. સૂરજ જે છે એ સૂરજના રથનું નામ છે સપ્તક, જેને 7 અશ્વ ખેંચે છે. તમારે મને કહેવાનું છે એ રથ ચલાવે કોણ છે, એનો રથી કોણ છે સાહેબ? તમારે મને એનો આન્સર દેવાનો છે. ગુજરાતનો સૌથી મોટો મેળો પૂછે વૌઠાનો મેળો, ગુજરાતનો સૌથી મોટો લોક મેળો પૂછે તરણેતરનો મેળો. રાઈટ? ચલો લે, કોક તો અર્જુન કે છે. અર્જુનનો રથી કોક હતો, સારથી કોક હતું સાહેબ. સપ્તક નામનો રથ કોણ હાકે છે? તો અરુણ જે છે એ અરુણ એનો સારથી છે. ભગવાન સૂરજનારાયણ જે છે, ભગવાન સૂરજનારાયણનો સારથી કોણ છે? અરુણ. સપ્તક નામનો રથ છે. સૂરજનારાયણના પત્નીનું નામ શું છે? રન્નાદે. શું છે? રન્નાદે, જેને આપણે રાંદલ કહીએ છીએ. અને આ રાંદલ માતાને આપણે માનીએ છીએ ફળદ્રુપતાની દેવી. કેની દેવી કહીએ છીએ? ફળદ્રુપતાની દેવી. બરાબર ને? ખાસ કરીને પ્રેગ્નન્સીના 7મા મહિને, કેટલામા મહિને? 7મા મહિને જ્યારે શ્રીમંત ભરાય છે અને એ શ્રીમંત જે છે એ શ્રીમંતમાં માતા રાંદલને યાદ કરવામાં આવે છે. કોને યાદ કરવામાં આવે છે? માતા રાંદલને યાદ કરવામાં. આ રથ મંદિર જે છે એ 7 અશ્વ વડે ખેંચાતું હોય એવું દેખાય છે. રાઈટ? અને 12 વિશાળ પૈડાઓ જે છે, 12 વિશાળ પૈડાઓ એને જોવા મળે છે. આ મંદિર જે છે, મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું છે. અને કાળા પથ્થરથી થયેલું હોવાના કારણે આને કાળા પેગોડા અથવા તો બ્લેક પેગોડાના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? બ્લેક પેગોડા. હમણાં મેં તમને 24 કીધું હતું, 12 યાદ રાખજો. બરાબર ને? 12 સાચો આન્સર છે. બરાબર? કારણ કે આપણી જે બુકમાં આપેલો છે ને એ આપણે ડેટા જોશું. જો તમે કદાચ ગૂગલ કરશો તો ગૂગલમાં તમને 24 મળવાનું છે. 24 વ્હીલ મળશે, 100% તમને 24 મળશે. પણ તમે કન્ફ્યુઝ ન થાવ પાછા સાહેબ 24 સાચું 12 સાચું. આપણે 12 યાદ રાખજો. ચલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 2. બધાને આ પ્રશ્નનો આન્સર આવડતો હશે એવી આશા રાખું છું. રાજેશ્વર મંદિર કઈ જગ્યા પર સ્થિત છે? તાંજોર, તંજાવુર નથી, અહીંયા તંજાવુ છે ખાલી. બરાબર? તાંજોર, તંજાવુ, વિજયનગર કે પછી વિજયવાડા? ચલો આન્સર કરો. શું સાચો આન્સર હોઈ શકે? ચલો આન્સર કરો જલ્દી જલ્દી જલ્દી. જેટલા પણ લોકો જોડાયેલા છો બધા લોકો આમાં ધ્યાન આપો. બરાબર ને? આમાં ધ્યાન આપજો, કામ લાગી જશે આ બધું. બરાબર ને? બીજી બધી આડી અવડી વાતો નહીં કામ લાગે, આ વાત કામ લાગવાની છે. 100% કહું છું કે આ કામ લાગશે. ઓકે ચલો ઓપ્શન બી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ જાય છે. જો 10 રૂપિયાની નોટ ઉપર કોણાર્કનું સૂર્ય મંદિર છે એ પણ આપણે યાદ રાખીશું. ભાઈ યાદ કરાયું તો સાચી વાત છે. ગાંધીજી કો હરા સલામ. ઓકે ચલો ઓપ્શન એ તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ જાય છે. લગભગ લોકો ઓપ્શન એ તરફ કોથળો પાથરીને બેઠા છે ભાઈ, કે સાહેબ અમારો કોથળો અહીંયા અને અમે અહીંયા અને અમારો આન્સર પણ અહીંયા. ઓપ્શન એ જે છે એ ટીક કરો. રાઈટ? અહીંયા તંજાવુર નથી, તંજાવુ લખ્યું છે, યાદ રાખજો. તાંજોર, તંજાવુ, વિજયનગર કે પછી વિજયવાડા? વિજયનગર સામ્રાજ્ય હરિહરરાય બુક્કારાયની વાત નથી થતી આપણે. અને વિજયવાડા જે જગ્યા પર કૃષ્ણા નામની નદીનો અંત થાય, આંધ્રપ્રદેશ, એની આપણે વાત નથી કરતા. તંજાવુર નામનું કઈ છે જ નહીં. તંજાવુર છે ખરો, તંજાવુર ને તાંજોર કહેવાય ને તાંજોર ને તંજાવુર કહેવાય, એટલે તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે તંજાવુર ને કાઢી નાખ્યું અને તાંજોર જે છે એ તાંજોર અહીંયા સાચો આન્સર બને છે. વોટ ઇઝ ધ રાઈટ આન્સર? રાઈટ આન્સર ઇઝ તાંજોર. કેની વાત કરી રહ્યા છીએ સાહેબ? આપણે વાત કરી રહ્યા છીએ રાજેશ્વર મંદિર. કયું મંદિર છે? રાજેશ્વર મંદિર. બરાબર? આ રાજેશ્વર મંદિર સૌથી પહેલો પ્રશ્ન કે કઈ જગ્યા પર સ્થિત છે?
તમે બધાએ એનો આન્સર સાચો કર્યો છે કે સાહેબ આ તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે અને તમિલનાડુના તાંજોર ખાતે સ્થિત છે. રાઈટ, તમિલનાડુના તાંજોર ખાતે સ્થિત છે. આપણે જ્યારે રાજપૂત યુગ ભણતા હતા એ સમય દરમિયાન મેં તમને કીધું હતું કે તમે કદાચ દક્ષિણમાં જશો તો દક્ષિણમાં તમને ખૂબ સારી એવી ડાયનાસ્ટી જોવા મળશે. રાઈટ, અને એ ડાયનાસ્ટીને આપણે ચોલ ડાયનાસ્ટી કહીએ છીએ. બરાબર ને, ચોલા પણ કે ઘણા. બરાબર, તો આ ચોલ ડાયનાસ્ટી છે, ચોલ વંશ જે છે એ ચોલ વંશ જ્યારે પ્રવર્તમાન હતો એ સમય દરમિયાન ચોલ વંશનો પ્રતાપી રાજા, ચોલ વંશનો મુખ્ય રાજા જેનું નામ છે રાજા રાજચોલ. કોણ છે દોસ્તો? રાજા રાજ પ્રથમ. બરાબર, રાજા રાજચોલ પ્રથમ જે છે એના દ્વારા રાજ રાજેશ્વર મંદિર જે છે એ રાજ રાજેશ્વર મંદિરનું નિર્માણ થયું છે. બરાબર, આટલું આપણે યાદ રાખવાનું છે. ડન, કમ્પ્લીટ. સર થોડા ધીમે. હા, એવા છે અઘરા છે. રાઈટ, ન્યૂઝપેપરમાં તો ઓનલાઈન ક્લાસ લખેલું છે. ન્યૂઝપેપરમાં એવું લખેલું છે કે ઓનલાઈન ક્લાસ કઈ રીતના થશે, ઓફલાઈન ક્લાસ કઈ રીતના થશે એની ડિટેલ તમને ત્યાં મળશે. એમ તમારે પહેલા તો વેબ સંકુલે તો તમારે ત્યાં 4 તારીખે રૂબરૂ હાજર રહેવું પડશે. રાઈટ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે તમારે આવવું પડશે. બરાબર, ચલો ડન. તો રાજેશ્વર મંદિર જે છે, રાજ રાજેશ્વર મંદિર વિશે આપણે વાત કરી. આટલું આપણે યાદ રાખવાનું છે. રાઈટ, અને એવું કહેવાય છે કે ડિટેલ સાથે હું તમને સમજાવું. એ સમય દરમિયાન દક્ષિણનું સૌથી સુંદર મંદિર આ હતું. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરો જે છે એ પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોર જે છે એ તાંજોરમાં રાજ રાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. દક્ષિણના ચોલ વંશના રાજાઓ દ્વારા નિર્માણ થયેલા મંદિરોની વાત કરીએ છીએ. એમાં તાંજોરનું રાજ રાજેશ્વર મંદિર જે છે તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. એક સમય સૌથી ઊંચું મંદિર હતું. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. અને છે ક્વેશ્ચન નંબર 3. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? લાલ કિલ્લો કોને બંધાવ્યો હતો? જહાંગીરે, અકબરે, શાહજહાએ કે પછી ઔરંગઝેબે? ચલો, બહુ ઓછા છોકરાઓની હાજરી છે. શેર કરો અને લાઈક કરો. આટલું કરો ને ઓટોમેટિકલી બધું ફોલો થવાનું છે. બરાબર ને, તમારે ખાલી શું કરવાનું છે? શેર કરવાનું છે ને લાઈક કરવાનું છે. તમારે જોડાયેલું રહેવાનું છે. કાલે ઘણા છોકરા એમ કહેતા હતા કે સાહેબ દેખાય છે નથી દેખાતું. આશા રાખું છું કે આજે તમને એકદમ ક્લિયર દેખાતું હશે. આજે થોડા ઘણા ચેન્જીસ કર્યા છે. એટલે જો હું ચોટતો બંધ થઈ જઉં, પહેલા હું ચોટતો આવી રીતના હાલતો ત્યારે. ચલો, વેરી ગુડ. બૃહદેશ્વરનું મંદિર જે છે, બૃહદેશ્વરનું મંદિર પણ ત્યાં જ જોવા મળશે. ડન. ઓકે ઓકે, ચલો. કેટલા રૂપિયાની નોટ પર છે એનો પણ તમે જવાબ દઈ દીધો. બરાબર ને, મતલબ કે તમે હોશિયાર છો. રાઈટ, સાચો આન્સર શું આવશે? શાહજહાં આવશે. શું આવશે? શાહજહાં આવશે. કેની વાત કરી રહ્યા છીએ આપણે? વાત કરી રહ્યા છીએ લાલ કિલ્લાની. તો આપણે કોની વાત કરશું? આપણે વાત કરશું શાહજહાંની. શાહજહાં જે છે એ કેટલામો મુગલ શાસક હતો? તો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર અને એની પછી જહાંગીરનો પુત્ર એટલે શાહજહાં. શાહજહાંના સમયને ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. શાહજહાંના સમયને શું કહેવામાં આવે છે? ભારતનો સ્થાપત્યનો સુવર્ણ યુગ. ભારતના સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે આને આપણે ઓળખીએ છીએ. પોઈન્ટ નંબર 1. બરાબર, પછી આના સમય દરમિયાન ઘણા ખરા સારા સ્થાપત્યનું નિર્માણ થયું. એ પૈકી જો સ્થાપત્યની ગણનામાં આપણે જઈએ તો સૌથી પહેલા તો આપણે તાજમહલને યાદ કરશું. રાઈટ, તાજમહલને આપણે યાદ કરશું. મુમતાજ મહલની યાદમાં પ્રેમનું પ્રતીક તાજમહલ બંધાયું હતું એવું કહેવાય છે. રાઈટ, પછી તાજમહલની સાથે સાથે લાલ કિલ્લાનું નિર્માણ પણ આને જ કરાયું છે. દોસ્તો, આ એ જ લાલ કિલ્લો છે કે જે લાલ કિલ્લા પર 15મી ઓગસ્ટને દિવસે પ્રધાનમંત્રી જે છે ધ્વજવંદના કરે છે. આ લાલ કિલ્લો 500 રૂપિયાની નવી નોટ પર પણ છે. લાલ કિલ્લાની સાથોસાથ હજી તમારે ખૂબ સારું સ્થાપત્ય જોવું હોય તો હું તમને લઈ જઈશ ગુજરાતમાં. કે સાહેબ ગુજરાતમાં કઈ બંધાયું? શાહજહાંએ શાહીબાગ બંધાયો હતો. આના સમય દરમિયાન જ તે શાહીબાગનું નિર્માણ થયું હતું. અને આ જ શાહજહાં નામના રાજાએ ગુજરાતમાં મોતી શાહી મહેલ બંધાવ્યો હતો. કયો મહેલ બંધાવ્યો હતો?
મોતી શાહી મહેલ જે છે એનું નિર્માણ કામ કોને કરાવ્યું હતું દોસ્તો? શાહજહાએ પોતાના સમય દરમિયાન કરાવ્યું હતું. એટલે કે શાહજહાનો સમય, દિલ્હી નજીકના વિસ્તારમાં ખૂબ સારા સ્થાપત્યો બન્યા. સ્થાપત્યનો સુવર્ણયુગ આપણે કહીએ છીએ. સાહેબ જ્યાં કિલ્લાઓ બનતા એમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગ મહેલ વગેરે જેવી ઇમારતો જે છે એ ઇમારતો બનતી. રાઈટ. લાલ કિલ્લો એના સમય દરમિયાન બંધો છે અને આજે દિલ્હી ખાતે એ લાલ કિલ્લો જે છે એ સ્થિત છે. આટલું આપણે યાદ રાખવાનું છે. ચલો એક્સપ્લેનેશન જે છે એ આપણે જોઈ લઈએ. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ કરાવ્યું હતું. લાલ પથ્થરથી તૈયાર થયેલો આ કિલ્લો, એમાં દીવાને આમ, દીવાને એ ખાસ અને રંગમહલ જેવી મનોહર ઇમારતો જે છે બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો જે છે એનો ઉપયોગ થયો હતો. અદ્ભુત સમન્વયમાં જોવા મળે છે. આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસન બંધાવ્યું હતું. દોસ્તો આ મયુરાસન બનાવ્યું શાહજહાએ. મને તમે કહેજો આ મયુરાસન જે છે એને કોણ ચોરી ગયો હતો, કોણ ઉપાડી ગયો હતો? આ એક આન્સર જે છે તમારે મને આપવાનો છે. ચલો ઓકે, ડન 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 ડન. લગભગ લોકો આન્સર કરી રહ્યા છે. સાચો આન્સર કરી રહ્યા છે કે સાહેબ નાદિર શાહ લઈ ગયો હતો. કોણ લઈ ગયો હતો? નાદિર શાહ જે છે પોતાની સાથે આ મયુરાસન જે છે એ લઈ ગયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. 25 પ્રશ્ન કરવા છે આપણે, બરાબર? અને મસ્ત ક્વેશ્ચન્સ છે બધા. અડી કડીને વાવ અને નવઘણ કૂવો, જેનો જોવે તે જીવતો મૂવો, આ કહેવત છે. પણ સાહેબ એ અડી કડી અને વાવ નવઘણ કૂવો જે છે એના નિર્માણ કામ કોને કર્યું હતું દોસ્તો? રા ખેંગારે, રા નવઘણે, રા નવગણ ની રા નવઘણ, ગ્રહરીપુ કે પછી એક પણ નહીં? સાચો આન્સર શું આવશે? અડી કડીની વાવ અને નવઘણ કૂવો કોના દ્વારા નિર્માણ પામેલું છે? ચોરીને લઈ ગયો તો ના? હા હા, સવાલ જ નથી ને. એ સાઈડ થી ચોર લોકો બહુ આવ્યા હતા. રાઈટ. ચલો ચાખું થઈ જાય છે ને. ઓટો ફોકસ જે છે, ઓટો ફોકસમાં થોડાક ઇસ્યુઝ છે, પણ કાંઈ વાંધો નહીં, પછી બધું પાછું પરફેક્ટ થઈ જાય છે, એટલે વાંધો નથી. હાલવા દેવાનું થાય છે, બરાબર? વધુ બગડે એન કરતા. ચલો સાચો આન્સર શું આવશે આમાં? ઓપ્શન A, B, C, D. શું સાચો આન્સર બની શકે આમાં? શાહજહાના સમયની વાત કરી, એની પછી ક્વેશ્ચન નંબર 4. 4મા નંબરના પ્રશ્નમાં અડી કડી વાવ નવઘણ કૂવો કોને બંધાવ્યો છે, કોના સમયમાં બંધાણો છે, એ તમારે આન્સર કરવાનું છે. રાઈટ. એ ઇઝ ધી રાઈટ આન્સર કે છે કે રા ખેંગાર. રા નવઘણ કેવા વાળા છે, ગ્રહરીપુ કેવા વાળા છે, અને એક પણ નહીં કહેવા વાળા પણ લોકો છે, બરાબર? બધા પ્રકારના લોકો આપણને જોવા મળે. જુનાગઢ એટલે જૂનામાં જૂનો ગઢ. જૂનામાં જૂનું શહેર ભલે વડનગરને માનતા હોય, પણ દોસ્તો જૂનામાં જૂનું શહેર એટલે આમ જોઈએ તો જુનાગઢ કહેવાય, બરાબર ને? કારણ કે બહુ જૂના ઇતિહાસ જે છે આપણને ત્યાંથી મળી આવે છે. અને એ જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે. આ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું? ગ્રહરીપુએ કરાવ્યું હતું. ઉપરકોટનો કિલ્લો બંધાયો કોને? તો ગ્રહરીપુએ. રાઈટ. જેનું મૂળ નામ જે છે એ મૂળ નામ ગિરિદુર્ગ હતું. શું નામ હતું? ગિરિદુર્ગ. દોસ્તો એ જ ગ્રહરીપુ જે છે એના વંશજો આગળ શાસન કરતા કરતા 23 શાસકો આવશે. અને 23મા શાસક રામ માંડલિક જે છે એમની હત્યા મોહમ્મદ બેગડો કરે અને ચુડાસમા વંશનો ત્યાં અંત આવે અને મુસ્લિમ સત્તા જે છે એ મુસ્લિમ સત્તાની ત્યાં શરૂઆત થાય છે. હવે જ્યારે એ ચુડાસમા શાસકો શાસન કરતા હતા, એમાં રા ખેંગાર નામના શાસક જ્યારે શાસનમાં આવે છે અને એ રા ખેંગારના સમય દરમિયાન અડી કડીની વાવ અને નવઘણ કૂવો જેવા સ્થાપત્ય બને છે. દોસ્તો અડી કડી વાવ, નવઘણ કૂવો આ બંનેને એવું માનવામાં આવે છે કે ગુજરાતના સૌથી જૂના સ્થાપત્યો છે. ખાસ કરીને વાવ સ્થાપત્ય સૌથી જૂનું કદાચ કોઈ માનવામાં આવતું હોય તો એ અડી કડીની વાવ છે. એવું કહેવાય છે કે અહીંયા આ કૂવો બંધાયો, એ કૂવામાં પાણી ન રહેતું અને એટલા માટે અડી અને ચડી નામની બે બહેનો હતી અને એ બે બહેનોએ પોતાની જીવની આહુતિ આપી, પછી પાણી ટકી રહે એવું લોકોએ કીધું કે જો બે કુંવારી સ્ત્રીઓ જે છે, કુંવારી કન્યાઓ જો અહીંયા જાનની આહુતિ આપે તો પાણી જે છે એ પાણી ટકી રહે. અને અડી અને ચડી નામની બે કન્યાઓ છે, એ બંને કન્યાઓએ પોતાની જીવની આહુતિ અહીંયા આપી હતી અને પછી ત્યાર પછી ત્યાં પાણી રહેતું હતું. આવા લખાણ છે. આપણી પાસે કોઈ પુરાવો છે નહીં, સમજાય? કોઈ જગ્યાએ સીસીટીવી આપણને મળ્યું નથી.
તો અડીકડીની વાવ નઘોણ કૂવો જેનો જોવે તે જીવતો મુવો. રાખ ખેંગારની આપણે વાત કરી દોસ્તો. આ જ રાખ ખેંગાર જેમના પુત્રી જે છે એ પુત્રી સાથે વિવાહ કોણે કર્યા હતા તમે મને કહો. રાખ ખેંગારના પુત્રી સાથે વિવાહ કોણે કર્યા હતા? આનો તમે મને આન્સર આપો એટલે હું આગળ વધું છું. ચલો, જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટના કિલ્લાનું મુખ્ય નામ ગિરિદુર્ગ છે. રાખ ખેંગારે તેમાં અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંધાવ્યો હતો. પાણીની સુવિધા જે છે પૂરી પાડી હતી. એક યુક્તિ છે કે અડીકડીની વાવ અને નવઘણ કૂવો જેનો જોવે તે જીવતો મૂવો એવું કહેવાય છે. બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 5. એની પહેલા મને આશા છે કે તમે આન્સર કર્યું હશે. હા, ચાખું થઈ જાય છે ને, પણ પાછું આવી જાય છે ને એટલે વાંધો નથી. જો એની એમનામ રહેતું હોત ને તો તકલીફ થાત. બરાબર ને. ભીમદેવ પ્રથમ ઉદયમતી જે છે એ ઉદયમતી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ભીમદેવ પહેલો જબરો હતો જણભાઈ, હેને માનવો પડે એ ભાઈને. ઓકે, ચલો તો આ ક્વેશ્ચન નો આન્સર કરો. વડનગરનું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જે છે કોના સમયમાં બંધાણા હતા? કુમારપાળ, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો કે પછી સિદ્ધરાજ જયસિંહ? ચલો, ચલો કરો આન્સર. ઓકે, ઓપ્શન ડી તરફ બધા લોકો જાય છે કે સાહેબ સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન બંધાણું હતું. તો અહીંયા તમે પરફેક્ટ છો, અહીંયા તમે સાચા છો. સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન આ બંને સ્થાપત્યો જે છે એ સ્થાપત્યોનું નિર્માણ કાર્ય થાય છે. સિદ્ધરાજ જયસિંહ એટલે ગુજરાત જે છે એ ગુજરાતનો ચક્રવર્તી રાજા. ગુજરાતમાં ચક્રવર્તી રાજાઓ કદાચ ગોતવા જાવ ને તમે તો એક જ રાજા તમને મળે અને એ રાજાનું નામ છે સિદ્ધરાજ જયસિંહ. બરાબર. હવે આ સઘરા જયસંગ સિદ્ધરાજ જયસિંહ જે છે એ સિદ્ધરાજ જયસિંહ કોણ હતા આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. દોસ્તો વાત છે સોલંકી વંશની. કેની વાત છે? સોલંકી વંશની. રાઈટ. અને એ સોલંકી વંશ જે છે સોલંકી વંશની શરૂઆત કોનાથી થાય? તો કે સોલંકી વંશની શરૂઆત જે છે એ થાય છે મૂળરાજ સોલંકીથી. કોનાથી? મૂળરાજ સોલંકીથી. મૂળરાજ સોલંકી જે છે એને ત્યાં 3 પુત્ર. આ 3 પુત્ર કયા કયા? એકનું નામ છે વલ્લભરાજ, એકનું નામ છે નાગરાજ અને એકનું નામ કે જેના નામ ઉપરથી એક તળાવ હતું એનું નામ છે દુર્લભ. બરાબર. ચલો, આ વલ્લભરાજ જે છે ગાદી પર આવે છે, પછી દુર્લભરાજ ગાદી પર આવે છે, નાગરાજ ગાદી પર નથી આવતો. નાગરાજનો પુત્ર ગાદી પર આવે છે જેનું નામ છે ભીમદેવ પ્રથમ. અને આ ભીમદેવ પ્રથમે કોની સાથે વિવાહ? તો પહેલા વિવાહ જે છે એ ઉદયમતી સાથે કર્યા. આ ઉદયમતી કોણ હતા? ઉદયમતી રા ખેંગારના પુત્રી હતા. કોના પુત્રી હતા? રા ખેંગારના પુત્રી હતા. હવે એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને એ પુત્ર કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. એ સિદ્ધરાજ એ નામ જે છે નામ શું હતું સાહેબ? કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી જે છે એમને વિવાહ કોની સાથે કર્યા? મયણલા દેવી સાથે કર્યા. મયણલા દેવી સાથે વિવાહ કરતા એમને ત્યાં એક સંતાન જન્મ્યું. સંતાનનું નામ શું હતું? સિદ્ધરાજ જયસિંહ. અને એને ત્યાં કોઈ સંતાન જન્મ્યું નહીં. ગુજરાતનો ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહ છે. એ સિદ્ધરાજ જયસિંહે ગુજરાતના સીમાડાનો વિસ્તાર કર્યો. નજદીકના વિસ્તારો પર એને આક્રમણો કર્યા. વિસ્તારોને પોતાના તાબા હેઠળ લીધા. રાઈટ. અને એ સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન ઘણા ખરા સ્થાપત્યોનું નિર્માણ કામ થયું. ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીના કહેવાથી એમને એક તળાવ બંધાયું અને એ તળાવનું નામ છે મલાવ તળાવ. પ્રશ્ન પૂછાય મલાવ તળાવ કોને બંધાવ્યું? જો મિનળ દેવીએ બંધાવ્યું છે. બરાબર. મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું છે. સમજાઈ ગયું ને? આવું લખેલું છે કે સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ જે છે એનું નિર્માણ કામ કરાવ્યું. મલાવની સાથે સાથે વિરમગામમાં મુનસર નામનું તળાવ જે છે એ મુનસર નામના તળાવનું પણ નિર્માણ કાર્ય થયું. રાઈટ. કોના સમય દરમિયાન થયું? સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન. શાસનમાં કોણ હતા સાહેબ? સિદ્ધરાજ જયસિંહ. પણ રાજમાતા કોણ હતા? મિનળ દેવી. એમના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે આ 2 તળાવો બંધાવ્યા. એક મલાવ તળાવ અને એક છે મુનસર તળાવ. આ સમય દરમિયાન જેવું દુર્લભ તળાવ હતું એ દુર્લભ તળાવ તૂટે છે અને દુર્લભ તળાવ તૂટતા એની ફરતે ફરતે ખૂબ સુંદર એવી સારી એવી ઓપ આપી જે દુર્લભ રાજાએ બંધાવ્યું હતું. ખૂબ સુંદર એવું એક તળાવ જે છે એ તળાવનું કાર્ય સ્ટાર્ટ થાય છે, એ પૂરું પણ થાય છે અને એનું નામ રાખવામાં આવે છે સહસ્ત્રલિંગ તળાવ. શું રાખવામાં આવે છે? સહસ્ત્રલિંગ તળાવ જે છે એવું નામ રાખવામાં આવે છે.
આની સાથે જસમા ઓડણની સ્ટોરી જે છે એ સ્ટોરી જોડાયેલી છે. એવું કહેવાય છે કે ઓડ લોકો જ્યારે આ તળાવ ખોદવા માટે આવ્યા હતા એમાં એક જસમા નામની ઓડણ જે છે એ ખૂબ સુંદર હતી. સિદ્ધરાજ જયસિંહ જે છે સિદ્ધરાજ જયસિંહ ને ગમી જાય છે ને એટલા માટે સિદ્ધરાજ જયસિંહ જે છે એ સિદ્ધરાજ જયસિંહ પોતાના પ્રેમ પ્રસ્તાવ જે છે એ જસમાની સામે મૂકે છે. જસમા વિવાહિત હતી અને એટલા માટે જસમા જે છે એના પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દે છે. અને રાજા જે છે સાહેબ, રાજાનો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાય એટલે ઈગો હર્ટ થાય અને રાજા જે છે રાજાને હેરાન કરે છે. અને એવું કહેવાય છે કે જસમા ઓડણના પતિને ત્યાં મારી નાખવામાં આવે છે અને પછી જસમા ઓડણ જીવતી સમાધિ લઈ લે છે અને એવું કહે છે કે આ તળાવમાં કોઈ દિવસ પાણી ટકશે નહીં. પછી ઋષિ મુનિઓને બધાને બોલાવવામાં આવ્યા હશે, સૂર્યોને મુનિઓને બધાને, કે હવે શું કરવું? કે તો કે 32 લક્ષણા પુરુષ હોય એ પોતાની જાનની આહુતિ અહીંયા આપે તો પાણી ટકે. જેવી રીતના અડી ચડી આપી તેવી રીતના અહીંયા કોક આપશે. અને વીર મેઘ માયો જે છે સાહેબ એ અહીંયા પોતાના જીવની આહુતિ આપે છે. એટલા જ માટે અહીંયા તમને વીર મેઘ માયાની જગ્યા પણ જોવા મળશે, એમનું મંદિર પણ જોવા મળશે. સમજાય છે? હા, પછી સાર્પ આપે છે. ચલો, બધું કમ્પ્લીટ છે ને? ક્યાંય ચોટતું નથી ને? એક વખત શેર કરી દો, સેશનને શેર કરી દો ભાઈ. ચલો, સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવીના કહેવાથી મલાવ તળાવ અને વિરમગામ જે છે એમાં મુનસર તળાવ જે છે બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને બરાબર ને ઓક્ટોબર મહિનામાં ગુજરાતના જિલ્લા ફરી સ્ટાર્ટ થશે. ક્વેશ્ચન નંબર 6, છઠ્ઠા નંબરના પ્રશ્નનો આન્સર દેજો કે સૂરજ કુંવરબાનો પાળિયો કઈ જગ્યા પર સ્થિત છે? ચલો, વયું ગયું ને ઓલું ઝૂમ ને ઝૂમ આઉટ થતું હતું, વયું ગયું. ચલો, રાજકોટ, જામનગર, મોરબી કે સુરેન્દ્રનગર? થેન્ક યુ ભવાની બેન, લઈ લીધી છે બુક. થેન્ક યુ. ચલો, ચલો, ઓકે ઓકે. લગભગ લોકો આન્સર કરી રહ્યા છે, પોતાના આન્સર કરી રહ્યા છે, રાઈટ? મનનો મુરલો. ચલો, સાચો આન્સર શું આવશે? સૂરજ કુંવરબાનો પાળિયો જે છે એ પાળિયો પૂછ્યો છે મેં. આન્સર શું આવશે? ઓકે, ચલો, થેન્ક યુ. જેને પણ બુક વાંચી છે, જેને પણ પરચેસ કરી છે અને જેને ગમી છે, બરાબર, આ ઓલા જેવું છે. કોઈ જગ્યાએ તમે સારી કોઈ હોટલમાં ગયા હોય, ઘણા બધા સેન્ટેન્સ લખ્યા હોય, એમાં કોક આપણને દિલ ની અંદર ઘર કરી જાય એવું એક સેન્ટેન્સ લખ્યું હતું કે ગમે તો બીજાને કહેજો અને ન ગમે તો અમને કહેજો. સમજાઈ ગયું? બુકમાં કોઈ ક્ષતિ હશે ને સાહેબ તો એક્સેપ્ટેબલ છે, બરાબર ને? તમારા તમામ સૂચનો જે છે એ એક્સેપ્ટેબલ છે, રાઈટ? ઓકે, તમારે વેબ સંકુલ જે છે, વેબ સંકુલનું તમારી પાસે ઈમેલ આઈડી હશે, એ ઈમેલ આઈડીમાં પણ તમે તમારા જે પણ અભિપ્રાયો છે તમે મૂકી શકો છો સાહેબ, રાઈટ? પછી જિલ્લાનું કોઈ લેક્ચર હોય એની નીચે કમેન્ટ્સ જે છે કમેન્ટ બોક્સમાં તમે મૂકી શકો છો. આજનો લેક્ચર પણ કેવો લાગ્યો એ પણ તમારે જરૂર કોમેન્ટમાં આન્સર કરો, કારણ કે ઘણીવાર શું તે કમેન્ટ જોઈને લોકો એ જોતા હોય છે, રાઈટ? તમને પસંદ આવ્યો હોય, હકીકતમાં લાગે કામ લાગે એવું છે તો જરૂરથી ઓકે કોમેન્ટ કરી દેવાની. ચલો, 1000 છોકરાઓની હાજરી છે, બહુ ઓછા છોકરાઓ હાજર દેખાય છે અહીંયા આપણને. ચલો, કાંઈ વાંધો નહીં, છોકે સાચો આન્સર જામનગર આવશે, રાઈટ? સાચો આન્સર શું આવશે દોસ્તો? જામનગર આવશે. પાળિયા સંસ્કૃતિની વાત કરી રહ્યા છે. કેની વાત કરી રહ્યા છીએ? પાળિયા સંસ્કૃતિની વાત કરી રહ્યા છે, રાઈટ? એક વખત એક પથ્થર જે છે એ પથ્થર ની સામે એક મૂર્તિકાર હોય છે અને પેલી સીણી મારે સાહેબ. પેલી સીણી મારતા જ તે પથ્થર નહીં ભાઈ, અમારા ઉપર અખતરા નથી કરવાના થતા, એ પથ્થરને મૂકી દે છે. થોડાક આગળ જાય છે, બીજો પથ્થર આવે છે, પેલી સીણી મારે, કાંઈ જવાબ નથી દેતો. બીજી સીણી મારે, કાંઈ જવાબ નથી દેતો. મૂર્તિકાર એક જંગલમાંથી પસાર થતો હોય છે, પહેલા પથ્થર ઉપર જ્યારે સીણી મારે ત્યારે પથ્થર જે છે એ પથ્થર ના પાડે છે કે મારી ઉપર સીણી ન મારતો. બીજો પથ્થરને જ્યારે સીણી મારે છે ત્યારે એ પથ્થરને એક્સેપ્ટ કરે છે. ધીમે ધીમે કરી અને ખૂબ સુંદર એવી એક મૂર્તિ કોતરાય છે. જ્યારે મૂર્તિકાર પોતાના ગામ પાછો આવે છે ત્યારે ગામના લોકો એમ કહે છે ખૂબ સુંદર ભવ્ય મંદિર બનાવ્યું છે, હવે આમાં એક મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે, ત્યારે ભગવાનની મૂર્તિ અહીંયા બનાવી દેવાની છે. મૂર્તિકાર કે મેં તો બનાવેલી છે, હાલો તમારી સાથે. જંગલમાં લઈ જાય છે અને એ જંગલમાં એ મૂર્તિ જે છે એ મૂર્તિ દેખાડે છે, એ મૂર્તિને લઈ આવે છે, એ મૂર્તિ જે છે એની પ્રતિષ્ઠા થાય છે અને એ મૂર્તિ ભગવાન તરીકે પૂજાય છે.
પછી ત્યાંના સ્થાનિક લોકો જે છે, સ્થાનિક લોકો કે હવે શ્રીફળ ફોડવા માટે પણ એક પથ્થર જોશે. મૂર્તિકાર કે એ પણ છે, હાલો તમે મારી ભેગું. ક્યાં? તો કે જંગલમાં. રાઈટ. જે પહેલો પથ્થર હતો, જેને પહેલી સીણી મારી હતી, સીણી મારતા જ તે એ કહી ગયો કે ભાઈ મારી ઉપર સીણીનો ઘા કરીશ નહીં. એ પથ્થર ઉપર શ્રીફળ ફોડાય છે. અને જેને કષ્ટ સહન કર્યું, જેને ટાંકણીઓ સહન કરી, જેને સીણી સહન કરી, સાહેબ, એ ભગવાન તરીકે પૂજાય છે. જીવતરમાં એવું જ છે, તમારી સાથે પણ એવું જ કંઈક બનવાનું છે. રાઈટ. પરિશ્રમ જ્યારે કરતા હશો, તમે જ્યારે સાચા કામ કરતા હશો, ત્યારે કષ્ટ અસંખ્ય આવશે, સાહેબ. પણ એ કષ્ટથી જો તમે ઝૂકી જશો, જો તમે હારી જશો, તમે જો એને છોડી દેશો, તો 100% ખાતરી સાથે તમને લક્ષ્ય મળવાનું નથી. તો તમારે શું કરવાનું છે? અવિરત તમારું ઝરણું જે છે, મહેનતનું ઝરણું છે, એ વહેવા દેવાનું છે. કન્ટિન્યુ મહેનત જે છે, મહેનત કરતી રહેવાની છે. આજુબાજુની ઘણી બધી વાતો છે, એને આપણે લઈ લઈએ છીએ, એને મૂકી એની જગ્યાએ સાચી વાતો તરફ આપણે જઈએ. આજે એક વસ્તુ કોમન નીકળી છે, ભ્રષ્ટાચાર. હું ખોટો હોય તમે મને કહેજો કે સાહેબ ભ્રષ્ટાચાર, 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 સરકાર ભ્રષ્ટાચાર કરે છે, આટલા કરોડના કૌભાંડ કરે છે. આમાં હું તમારી સાથે 1001% સહેમત છું. કેટલા? 1001%. 1001% સહેમત છું. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે સાહેબ ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી થતો. સરકાર કરે, બહુ મોટા પાયે કરે, બહુ ખરાબ કરે, બહુ ખોટું કરે, કોઈ સિંગલ જગ્યાએ થતો હોય એ ખરાબ કહેવાય, ખોટો કહેવાય. પણ હું તમને એમ કહું છું કે આપણે પણ આંતરિક પરિવર્તનો લાવવા પડશે. બીજા પરિવર્તનો જરૂરી છે, તમે લાવશો બધા ભેગા થઈને, પણ આપણે આંતરિક પરિવર્તનોની જરૂર છે, એ પણ આપણે લાવવા પડશે. આજે આ વિદ્યાર્થીઓને હું હંમેશા કહું છું, કાંઈ ન હોવા છતાં ડિપ્રેસ હોય છે. એ ડિપ્રેશનમાં વયો ગયો. શું કામ? તો કે સાહેબ ડિપ્રેશન છે. કેમ? તો કે કાંઈ નહીં, તો ડિપ્રેશન છે. હું તો ડિપ્રેશનમાં વયો ગયો. કાં? તો કે 1 વર્ષ મહેનત કરી, હું પાસ ન થયો, એટલે ડિપ્રેશનમાં વયો ગયો. અરે સાહેબ, એમ કેમ ચાલશે? રાઈટ. ચલો કુકીઝ બનાવતો હતો ને, કુકીઝ, જેના કુકીઝ ફેમસ બન્યા, સાહેબ. રાઈટ. બસ તમે KFC ખ્યાલ હશે, KFC વાળો ભાભો 3 વાર સુસાઇડ કરવા માટે ગયો હતો જણ. રાઈટ. પણ એ ત્યાંથી પાછો આવે છે, ત્યાંથી એની અંદર એવું કંઈક દેખાય છે કે ના સાહેબ, જિંદગી જીવીશ, મારી રીતે જીવીશ અને વટથી જીવી છે. ત્યાંથી એને KFC ની શરૂઆત કરીને ધીમે 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 કરીને અત્યારે તમને ખ્યાલ છે, મેકડોનલ્ડ્સ છે, KFC છે, આ વિશ્વના તમામ દેશોમાં હયાત છે. તો આંતરિક પરિવર્તનો બહુ જરૂરી છે, એને પણ લાવવા પડશે. એને આપણે નહીં લાવીએ તો નહીં ચાલે. સમજાય છે? તમે પ્રાઇવેટ સેક્ટરમાં ક્યાંય જોબ કરો છો, ત્યાં જબરું કરપ્શન થાય છે. બોસ કરે છે, ત્યાંના અંદરના નીચેના જે કાર્યકર્તાઓ છે એ કરે છે, બધા કરે છે. એમ નથી કહેતું તમે કરો છો. તમારા ઘરે મમ્મી પપ્પા છે, તમારા કાકા કાકી છે, ફોઈ ફુવા છે, માસા માસી છે, આ બધા કરે છે કરપ્શન, કૌભાંડ બધા કરે છે. સમજાય છે? રાઈટ. પરિવર્તનો લાવવા પડશે. પરિવર્તનો લાવવા હોય તો ખુદને સુધરવું પડશે, અને ખુદને પેલા ફેમિલી જ ચાલુ થાય, મને એટલી ખબર પડે. ધીમે 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 આગળ વધી શકીએ આપણે. રાઈટ. ડ્રાસ્ટિક ચેન્જીસની જરૂર છે, પણ એ શરૂઆત ક્યાંથી થાય? પહેલું પગથિયું તે ચડીએ ને તો જ થાય. સીધું આપણે લાસ્ટ પગથિયા ઉપર ન જઈ શકીએ. ઓકે, રાઈટ. ચલો હાલો આપણે આગળ જઈએ. અને પાળિયાની વાત કરતા હતા, પાળિયા સંસ્કૃતિની આપણે વાત કરતા હતા. તો તમે પાળિયા સાથે સંકળાયેલા ઘણા નામો સાંભળ્યા છે, જેમ કે ઠેસ છે, એને ઠેસ નામ સાંભળ્યું હશે. તમે નામ સાંભળ્યું હશે સુરધન. સુરધન, જેને તમે હુરધન પણ કહો છો. સુરધન છે, ઠેસ છે. તમે નામ સાંભળ્યું હશે ખાંભી. આવા તમે નામ સાંભળ્યા છે. ખાંભી છે, હુરધન છે, ઠેસ છે. સાહેબ છે શું? તમામ પાળિયા સંસ્કૃતિ છે. સાહેબ ઠેસ એટલે શું? જે જગ્યા પર વીરોએ પોતાની આહુતિ આપી હોય, માથા લીલા માથા આપ્યા હોય, પોતાના માટે નહીં કોકના માટે ખપાય ને, એનો જ પાળિયો પૂજાય. આ તો કે ભઈલા હાઈલો જતો હતો ને, તો ડમ્ફર છે ને, એ ડમ્ફર એને ઉડાડતું ગયું, તો કે એનો પાળિયો ન બને. સમજાઈ ગયું? કે ભડ ધીંગાણે જેના માથા મહાણે, એવા પાળિયા થઈ પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પિત્તંબર વાઘા મારે નથી પહેરવા. રાઈટ. બેટડે બાપના મોઢાનો ભાળિયા, એવા કુમળા હાથે ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દાદ બાપુની રચના છે. અને એ ઠેસ એટલે શું? તો એ ઠેસ ઉપર સીધો એક નાનકડો પથ્થર રાખી દીધો હોય, અને એ પથ્થરની ઉપર સિંદૂર જે છે એ સિંદૂર ચોપડી દીધું હોય. જ્યારે હુરધન અને ખાંભીની વાત કરીએ દોસ્તો, તો એને કંડોરવામાં આવેલી હોય, સૂર્ય ચંદ્ર દોરવામાં આવેલા હોય,
સમજાઈ ગયું ને? એને કાયદેસર રીતના કલાકૃતિ કરીને એને કોતરવામાં આવેલી હોય એને આપણે ખાંભી અને હુર્ધન કહીએ છીએ, રાઈટ? ખાંભી કહીએ ખાસ કરીને. શુર્ધન એટલે શું? અકાળે અકસ્માતના અકાળે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે, રાઈટ, એને આપણે હુર્ધન કહીએ છીએ. આવા ઘણા બધા હુર્ધનો હશે, ઘણી બધી ખાંભીઓ હશે, ઘણા બધા ઠેસ હશે. આ બધું એક સંસ્કૃતિમાં આવે અને એ છે પાળિયા સંસ્કૃતિ. પાળિયા સંસ્કૃતિ ઉપરથી એક પ્રશ્ન પૂછું કે પાળિયાઓનું શહેર એટલે કયું શહેર? પાળિયાઓનું શહેર એટલે કયું શહેર? આનો તમારે મને આન્સર દેવાનો છે, રાઈટ? પાળિયાઓના શહેર તરીકે નીચેનામાંથી કયા શહેરને ઓળખવામાં આવે છે? નીચેનામાં કોઈ ઓપ્શન દીધા નથી એટલે તમારે આન્સર કરવાનો છે. ચલો, એક વખત લાઈક કરી દો, કારણ કે જેટલા લોકો જોઈ રહ્યા છે ને એના કરતા બહુ ઓછી લાઈક છે. એક વખત જેટલા પણ લોકો જોડાયેલા છે અને લાઈક નથી કરી, એક વખત અડી જાઓ ભાઈ, એક વખત અડી જાઓ, બરાબર ને? એક વખત લાઈક કરી દો. તમને એવું લાગતું હોય શેર કરવું છે તો શેર પણ કરી શકો છો. તમારો મનનો મોરલો બોલાવવાનો છે ભાઈ, રાઈટ? પાળિયાઓના શહેર તરીકે કેને ઓળખવામાં આવે છે? મોરબી, 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 મોરબો ડુંગર નહીં, હળવદ સાચો આન્સર છે. કયો સાચો આન્સર છે? હળવદ જે છે એ હળવદ એકદમ પરફેક્ટ આન્સર છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. જામનગર સાચો આન્સર હતો. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાઓ જે છે એનો સમાવેશ થાય છે. પાળિયાઓ સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયાઓ જે છે એ યુદ્ધ સ્થળે અથવા તો મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાઓની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુજરાતમાં પાળિયાઓના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જામનગર ખાતે ભૂચર મોરી જે છે, ભૂચર મોરીનો સૂરજબાનો પાળિયો જે છે એ સૂરજબાનો પાળિયો છે સાહેબ. યાદ રાખજો, અહીંયા જામ અજાજી છે એ અજાજીનો પણ પાળિયો છે, રાઈટ? અહીંયા જામ અજાજીનું સ્ટેચ્યુ પણ છે, રાઈટ? અને અહીંયા એક વન બનાવવામાં આવેલું છે અને એને આપણે શહીદ વનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? શહીદ વનના નામે ઓળખીએ છીએ. મોદી સાહેબ આવ્યા, કચ્છમાં ગયા, એક વનનું અનાવરણ કરીને ગયા, તો કદાચ વનમાંથી પ્રશ્ન પૂછે શહીદ વન ક્યાં આવ્યું, તો યાદ રાખવાનું ભૂચર મોરી ધ્રોળ ખાતે. સોમનાથના મંદિરમાં પણ તમને હમીરજી ગોહિલનો પાળિયો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 7. પદ્માવતની રચના કોણે કરી હતી? મોહમ્મદ જાયસીએ, અમીર ખુસરોએ, અલબરૂનીએ કે પછી મોહમ્મદ ખુર્રમે? આનો આન્સર તમારે મને દેવાનો છે. બહુ ચર્ચામાં રહી હતી આ મૂવી, બરાબર ને? અને ઘણો ખરો મૂવીનો વિરોધ થયો હતો, રાઈટ? અને કીધું હતું કે સુન લો ફિલ્મી દુનિયા એ ઇતિહાસ હમારી પૂંજી હે, ખેલ ખેલ મત સાબીમાન છે, અબ તલવારે ગુંજી હે, રાઈટ? ચલો કરો, આન્સર કરો, આન્સર કરો, આન્સર કરો. એ બી સી ડી, એ બી સી ડી. એ કે છે એ તરફ લોકો જાય છે, એ તરફ છકડો ભરીને લોકો જાય છે. આખો છકડો છલોછલ છે કે સાહેબ એ કરી દો, એ કરી દો. તમારા 7મા ધોરણના પુસ્તકોમાં જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો લઈ આવ્યો છું. એના સિવાય બીજું કાંઈ છે નવું નથી કાંઈ ભાઈ, રાઈટ? નવું કાંઈ છે નહીં. જે છે એ તમારા પુસ્તકોમાં છે એનું એ જ છે. સાચો આન્સર શું આવે? સાચો આન્સર આવશે મોહમ્મદ જાયસી. સાચો આન્સર શું આવશે? મોહમ્મદ જાયસી આવશે. હવે હું તમને 2-5 પ્રશ્ન પૂછું, એના તમારા આન્સર દેવાના છે. તમારે મને કહેવાનું છે સિદ્ધહેમ શબ્દાનું શાસન કોને લખેલું છે? સિદ્ધહેમ શબ્દાનું શાસન કોને લખેલું છે? બધાને આનો આન્સર આવડવો જોઈએ. સૌથી ઈઝી ક્વેશ્ચન તમારી સામે પહેલો ક્વેશ્ચન સૌથી ઈઝી મૂક્યો છે. પછી તમારે મને કહેવાનું છે હિતોપદેશ કોને લખેલું છે? હિતોપદેશ કોને લખેલું છે? રાઈટ? 1 કરીને જવાબ આપજો, 2 કરીને જવાબ આપજો, 3 કરીને જવાબ આપજો, 4 કરીને જવાબ આપજો. ગીત ગોવિંદ કોને લખેલું છે? ગીત ગોવિંદના રચયિતા કોણ છે? રાઈટ? આ ગીત ગોવિંદ જે છે એ ગીત ગોવિંદ કોને પ્રિય કૃતિ હતી એ પણ તમે મને કહેજો. ચલો, પહેલામાં હેમચંદ્રાચાર્ય, એકદમ પરફેક્ટ છો. હેમચંદ્રાચાર્ય જે છે એ હેમચંદ્રાચાર્ય સાચો આન્સર છે, રાઈટ? જેમનો જન્મ થયો તો ધંધુકા ખાતે. જેમનો જન્મ થયો તો ધંધુકા ખાતે. સાહેબ તમને નો ખ્યાલ હોય તો કહી દઉં, ધંધુકા જે છે એ ધંધુકા આખા ગુજરાતનો સૌથી મોટો તાલુકો હતો એક સમયની વાત કરું છું. ગુજરાતનો સૌથી મોટો તાલુકો એટલે ધંધુકા હતો એક સમયે. પુનિત મહારાજની જગ્યા ધંધુકાની વાત કરી રહ્યો છું, રાઈટ? પરંતુ આજે બહુ નાનો તાલુકો છે, એનો વિકાસ વૃદ્ધિ જે છે એ નથી થઈ શકી. એવો તાલુકો ધંધુકા જે છે અંદાજિત
49 કે 50 જેટલા મોટા ગામડાઓનો સમૂહ છે, રાઈટ. એક સમયે સૌથી મોટો તાલુકો જે છે એ સૌથી મોટો તાલુકો ધંધુકા હતો, બરાબર. આજે નથી. 150 કરતા વધુ ગામડાઓનો સમૂહ જે છે એ આપણને ત્યાં જોવા મળતો. ચલો, મોટા ગામડાઓનો સમૂહ. આગળ જઈએ આપણે. હિતોપદેશ જે છે, હિતોપદેશ કોને? આન્સર કર્યો કોઈએ? ત્રીજામાં જયદેવ કે છે. બીજામાં શું છે? બીજામાં શું છે? નારાયણ. નારાયણ ઇઝ ધી રાઈટ આન્સર. નારાયણ સાચો આન્સર છે. ગીત ગોવિંદ કોને લખ્યું છે? ગીત ગોવિંદ જયદેવે લખ્યું છે. કોને લખ્યું છે? જયદેવે. તો સિદ્ધહેમ શબ્દાનુશાસન, હિતોપદેશ, ગીત ગોવિંદ. હજી એક પ્રશ્ન પૂછું, તમારે મને કહેવાનું છે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી નામના ગ્રંથો કોને લખેલા છે? સિદ્ધાંત શિરોમણી, સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ અને લીલાવતી નામનો ગ્રંથ, અને લીલાવતી નામનો ગ્રંથ, આ કોણે લખેલો છે? આનો આન્સર આપો. ચલો જલ્દી કરો, ઉતાવળ કરો, જરાય સમય નથી તમારી પાસે. ત્રીજામાં જયદેવ. જયદેવ થી આગળ વધો. ચલો ઈઝી, તમને કંઈક આવડે એવું કહું. પૃથ્વીરાજ રાસો કોને લખેલું છે? પૃથ્વીરાજ રાસો કોને લખેલું છે? પ્રશ્ન પૂછાઈ શકે. હમણાં પૃથ્વીરાજનું મૂવી આવ્યું છે, રાઈટ. ચલો ઓકે. ચોથામાં ભાસ્કરાચાર્ય કે છે, અને એકદમ સાચા છો. ભાસ્કરાચાર્યએ લખ્યું છે. જરાય એવું ન કહેતા સાહેબ તમે ક્યાંથી ઉપાડી એવા, તમારા જ પુસ્તકમાં બધી ડિટેલ આપેલી છે, રાઈટ. ઓકે. બસ તમારે મને કહેવાનું છે કે તુઘલકનામા કોને લખેલું છે અને તારીખે દિલ્હી કોને લખેલું છે? તુઘલકનામા, જેવી રીતના બાબરનામા, અકબરનામા છે ને, એ રીતના તુઘલકનામા, અને તારીખ એ હિન્દ નહીં, તારીખ એ દિલ્હી. આ કોને લખેલું છે? પૃથ્વીરાજ રાસો, ચંદબરદાએ લખેલું છે. બધાએ આન્સર સાચો કર્યો છે, હેને. પોતાના બાળપણના મિત્ર ચંદબરદાઈ જે છે એ ચંદે લખેલું છે, પૃથ્વીરાજ રાસો. જ્યારે તુઘલકનામા અને તારીખ એ દિલ્હી કોને લખેલું છે? ચંદબરદાઈ સાચો આન્સર છે, રાઈટ. હજી એકાદ બે પ્રશ્ન પૂછું પછી આપણે આગળ વધી જશું. તુઘલકનામા અમીર ખુશરો કે છે, તો અમીર ખુશરો એકદમ સાચું છે. તૃતીય હિન્દ તરીકે ઓળખાતા અમીર ખુશરો છે, એ અમીર ખુશરોએ આ લખેલું છે. આટલું આપણે યાદ રાખવાનું છે, રાઈટ. હવે એ તમને ચાર્ટ સ્વરૂપે બતાવી દઉં, બરાબર. અહીંયા ધ્યાન દઈ દેજો, બધે બધા જેટલા લોકો જોડાયેલા છો બધા. સિદ્ધહેમ શબ્દાનુશાસન, હેમચંદ્રાચાર્યજી, રાઈટ. ગીત ગોવિંદમ, જયદેવ. ગીત ગોવિંદ કે ગીત ગોવિંદમ કે જયદેવ. દોસ્તો જયદેવની આ કૃતિ નરસિંહ મહેતાને ખૂબ વાલી હતી. નરસિંહ મહેતાએ આ ગીત ગોવિંદ જે છે, ગીત ગોવિંદને અતિ મહત્વનો, ખુદની નજીકનો ગ્રંથ કીધો હતો, રાઈટ. નરસિંહ મહેતાને ઝૂલણા છંદ વાલો હતો, એવી રીતના કૃતિ પૂછે તો ગીત ગોવિંદ. હિતોપદેશની વાત કરે તો નારાયણ, રાઈટ. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો કે ભાસ્કરાચાર્ય. પૃથ્વીરાજ રાસો તો કે ચંદબરદાઈ. તુઘલકનામા અને તારીખ એ દિલ્હી તો અમીર ખુશરોએ લખેલું છે. કિતાબ એ હિન્દ રહેલા ઇબ્ન બતુતાએ લખેલું છે. આ ઇબ્ન બતુતા ક્યાંથી આવ્યો તે તમારે મને કહેવાનું છે. કાનહળદે પ્રબંધ પદ્મનાભે લખેલો છે. મધ્યકાલીન ઇતિહાસની આ કૃતિઓ છે. અને પદ્માવતની જો કદાચ વાત કરીએ તો પદ્માવત મોહમ્મદ જાયસીએ લખેલી છે. કોને લખેલી છે? મોહમ્મદ જાયસીએ લખેલી છે. ચલો ઓકે, શેર કરી દો એક વખત શેર કરી દો, એક વખત લાઈક કરી દો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 8. હમ્ઝનામા. હમ્ઝનામા જે છે એ કઈ કળા સાથે સંકળાયેલો ગ્રંથ છે? અરે બાપરે. નૃત્ય કળા, સ્થાપત્ય કળા, ચિત્રકળા કે કાષ્ટ કળા? ચલો પાછો ઈ ઓટો ફોકસ જે છે એ થવા લાગ્યું. આવી જશે, ચિંતા ન કરતા. ચલો ઓપ્શન A B C D C પાકું લોક કરી દઉં. ચલો લગભગ લોકો ચિત્રકળા જે છે એ ચિત્રકળાને સાચો આન્સર કહે છે. એનું કારણ એ છે કે આ ક્વેશ્ચન જે છે ફૂટી ગયેલો કહેવાય. એક વખત જે છે તમને દેખાઈ ગયું હતું. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ચિત્રકળા. ચિત્રકળા સાચો આન્સર છે. કેની વાત કરી રહ્યા છીએ? હમ્ઝનામાની વાત કરી રહ્યા છીએ. તો હમ્ઝનામા જે છે, હમ્ઝનામા શેની સાથે જોડાયેલી છે? તો કે ચિત્રકલા સાથે જોડાયેલી છે. ચિત્રકળા એટલે કેવી કળા છે? તો કે ચિત્રકળા એટલે ચિત્ર સાથે જોડાયેલી કળા. સમજાઈ ગયું? ચિત્ર સાથે જોડાયેલી કળા.
હવે આપણે કેમાં છીએ? આપણે મધ્યકાલીન ઇતિહાસમાં છીએ અને મધ્યકાલીન ઇતિહાસમાં ખૂબ સારી એવી જો ચિત્ર શૈલીઓ બનતી હોય તો ઉપર કાંગડા શૈલી છે, નીચે રાજપૂત શૈલી છે, રાઈટ? પછી એ ચિત્રમાં મુઘલ ચિત્રકળા જે છે એ મુઘલ ચિત્રકળાએ પણ સારી એવી છાપ છોડી હતી. મુઘલ ચિત્રકળા જે છે એ મુઘલ ચિત્રકળાએ પણ સારી એવી છાપ છોડી હતી. હવે શું કામ અહીંયાથી લઈ આવું છું? કારણ કે લાસ્ટ ટાઈમ આ મને તમને ભણાવવાનું રહી ગયું હતું કે બે વ્યક્તિઓ મોટા આ સમય દરમિયાનના, એકનું નામ છે અકબર અને એકનું નામ છે શાહજહાં. શાહજહાંનો સમયગાળો જે છે એ સ્થાપત્ય સાથે જોડાયેલો છે. અકબરનો સમયગાળો જે છે એ અકબરના સમયગાળા દરમિયાન ઘણી બધી કલાઓ જે છે કલાઓનો વિકાસ થયો હતો. ત્યાંથી આગળ જતા હજી એક આવશે જહાંગીર. જહાંગીરનો સમયગાળો ચિત્રકળાનો સુવર્ણયુગ કહેવાય છે. શાહજહાંનો સમયગાળો સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે. તો આનો મતલબ એવો થયો કે જહાંગીરના સમય દરમિયાન કોક સારો એવો ચિત્રકાર જહાંગીરને ત્યાં રહેતો હશે. તો હા, એનું નામ છે મંસૂર. શું નામ છે? મંસૂર. મંસૂર નામનો ચિત્રકાર જહાંગીરને ત્યાં રહેતો હતો, બરાબર? જહાંગીરના દરબારમાં. મતલબ જ્યારે અકબર જે છે એ અકબર પાસે બે મોટા ચિત્રકારો હતા. એકનું નામ છે જસવંત અને એકનું નામ છે બાસવાન. કયા? જસવંત અને બાસવાન. બાસવાન. દોસ્તો કઈ રીતના પ્રશ્ન પૂછે? પ્રશ્ન એવી રીતના પૂછે, જસવંત અને બાસવાન જેવા ચિત્રકારો નિમ્નલિખિત કયા રાજાના રાજ દરબારની શોભામાં વધારો કરતા હતા? સમજાઈ ગયું? ત્યારે યાદ રાખવાનું, અકબરની સભાની શોભામાં વધારો કરતા હતા. જહાંગીર પૂછે તો મંસૂર છે, ચિત્ર સાથે જોડેલો. શાહજહાંના સમય દરમિયાન કોઈ ખરા સારા ચિત્રકારો આપણને ન જોવા મળતા, પણ હા, સ્થાપત્યનો સુવર્ણયુગ એટલે શાહજહાંનો સમયગાળો માનવામાં આવે છે. ઘણી બધી કૃતિઓ જે છે એનું નિર્માણ થાય. ચિત્રકળાની વાત કરીએ તો બાબર આવે છે ને એ સમયથી ન તે ચિત્રકળાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકળા પર ગુલશન ચિત્રાવલી, હમ્સનામા વિશિષ્ટ ગ્રંથો જે છે એ ગ્રંથો લખાયા છે, રાઈટ? આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની પણ સ્થાપના થઈ હતી. આ સમયે ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો જે છે એ વિશિષ્ટ રીતના આલેખ્યા હતા. અકબરના સમયથી છબી ચિત્રો જે છે એની શરૂઆત થઈ. જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો જે છે અને પ્રસંગોમાં ચિત્રો જે છે એ ચિત્રો બનતા હતા. અકબરના સમય દરમિયાન જસવંત અને બાસવાન અને જહાંગીરના સમયમાં મંસૂર નામનો ચિત્રકાર ખૂબ ફેમસ હતો. ચિત્રકળા સાથે જોડાયેલી વાત જો કદાચ ગુજરાતમાં લઈ આવો તો ગુજરાતમાં સારામાં સારો ચિત્ર જો કોઈ દોરનાર કોઈ ચિત્રકાર હોય તો એ ચિત્રકારનું નામ છે રવિશંકર રાવળ. કોણ છે? રવિશંકર રાવળજી, રાઈટ? અને એ ચિત્રને, કલાને પ્રોત્સાહન આપવા માટે કુમાર નામના માસિકની શરૂઆત કરે છે, રાઈટ? ગુજરાત કલા સંઘની સ્થાપના કરે છે. પછી તો એમની નીચે ઘણા બધા વ્યક્તિઓ તૈયાર થાય છે. કનુભાઈ દેસાઈ આમના જ શિષ્ય હતા. સોમાલાલ શાહ જે છે એ આમના જ શિષ્ય હતા, રાઈટ? રસિકલાલ પરીખ આમના જ શિષ્ય હતા. ખૂબ સારા એવા ચિત્રો જે છે એ ચિત્રોનું ચિત્રાંકન રવિશંકર રાવળના આવવાથી આ ક્ષેત્રમાં પ્રવેશવાથી થાય છે. જે રાજા રવિવર્મનના શિષ્ય હતા, પોતાની જાતને રાજા રવિવર્માના શિષ્ય માનતા હતા. ચલો, ક્વેશ્ચન નંબર 9. 9મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે દિલ્હી સલ્તનતમાં સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યની પ્રમુખ શૈલી કઈ હતી? ઈરાની, આરબ, મુઘલ કે પછી એક પણ નહીં? હા, એટલે જ તે કલાગુરુ કહેવાય. પ્રજાપતિ જયમીનભાઈ, નોલેજ આપો સર, પ્લીઝ નોલેજ આપો. શેનું નોલેજ આપો સર? કોલેજની સાથે જીપીએસસી ની તૈયારી કેમ કરવી? ચલો, છેલ્લો સમય છે ને થોડોક આપણે એના માટે લેશું. અત્યારે આપણે આમાં ક્વેશ્ચન આન્સરમાં ધ્યાન દઈએ. છેલ્લે મને તમ તારા પ્રશ્ન પૂછજો, રાઈટ? તમારો આ પ્રશ્ન જે છે, પ્રશ્ન એક મારા પર ઉધાર, બરાબર ને? આનો હું તમને આન્સર કરીશ, ચિંતા ન કરો, હું તમને સમજાવીશ. ચલો, ઓકે. 8મામાં ઓપ્શન બી જે છે, ઓપ્શન બી સાચો આન્સર છે. હા, અહીંયા બીજી કોઈ શૈલી કંઈક દીધી હોત તો જો ઈરાની નથી દેખાતી, ચોખ્ખી દેખાય આવે. મુઘલ જે છે દિલ્હી સલ્તનતમાં આવે જ નહીં, એક પણ નહીં છે, નહીં તો વૈધી એક જ તે આરબ. એટલે તમે આન્સર કરી ગયા. એ સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલી નવી સ્થાપત્ય શૈલી જોવા મળે
જેમાં શરૂઆત જે છે શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ હતી. આ સ્થાપત્યમાં મસ્જિદ, મકબરા, રોજા એમ 3 પ્રકારના સ્થાપત્યો જે છે બનતા હતા. દિલ્હી સ્થાપત્યોમાં જામા મસ્જિદની વાત થાય, કુતુબ મિનારની વાત થાય, હોજ એ ખાસની વાત થાય, આ બધે બધું આરબ શૈલીમાં બનતું હતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 10. ક્વાંટનો ઘેરનો મેળો જે છે એ ક્યાં ભરાય છે? નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી. હવે આવ્યા મેળા. ચલો, જયરાજભાઈ અલોન એમ કે છે કે બાય ઓલ. એક વખત બાય કહી દો ભાઈને, એટલે એમને અલોન ફીલ ન થાય, એમને એવું ન લાગે કે એકલા છે. ઓકે, બી તરફ ઢગલો થયો. ચલો, ઠાકોર નરેશ તો લાલ કલરનો બી લઈ આવ્યો ભાઈ. ચલો, લાવ્યા મોડી લાવ્યા, ઓડી લાવ્યા, એવું છે. થોડોક લેટ લાવો આન્સર, પણ આન્સરમાં કઈક જીવ લાવો તમે. ચલો, કોલેજના સમયે એક તો પેલા તમે જાગી ગયા ને, એ જ બહુ મોટી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. કોલેજના સમયે તમે જાગી ગયા એ સારી વાત છે. ચલો, ઓકે, બી ફોર બાય, બરોબર ને? બી ફોર બાય, અને બી ફોર બાય ઇઝ ધી રાઈટ આન્સર. છોટાઉદેપુર જે છે એ છોટાઉદેપુર સાચો આન્સર છે. તો વાત શેની થઈ રહી છે? વાત થઈ રહી છે મેળે મળીશું. એને કેની વાત કરી છે દોસ્તો? વાત થઈ રહી છે મેળા. મેળા શબ્દ જે છે, મેળા શબ્દ ક્યાંથી આવ્યો છે? મેલ કે સંગમો, મતલબ કે સાહેબ ભેગા થવું. કોઈ જગ્યાએ કોઈ સમૂહ ભેગું થાય ને મેળાવડો કહેવાય, એને મેળો કહેવાય. લોકો પહેલા કોઈ પ્રસંગથી ભેગા થતા હતા, હવે એ તિથિ પછી રેગ્યુલર ભેગા થતા થઈ ગયા, એટલે એ તિથિ ફેમસ થઈ ગઈ, ફિક્સ થઈ ગઈ, ભેગું થવાનું તે એવી રીતના નક્કી થઈ ગયું. નોર્મલી મેળાઓ જે છે, મેળાઓ ક્યારે ભરાય? તો કે નોર્મલી મેળાઓ જે છે એ વર્ષના શરૂઆતમાં થાય. વર્ષ જે છે એ વર્ષની શરૂઆત જ્યારે થાય ત્યારે મેળાઓનું આયોજન થાય. ઓકે, નોર્મલી મેળાઓ ક્યારે ભરાય? તો કે જ્યારે વાવણી થાય ત્યારે. ઓકે, નોર્મલી મેળાઓ ક્યારે ભરાય? જ્યારે કાપણી થાય ત્યારે. રાઈટ? કે પછી વાઢવું, બરાબર ને? વાવણી થાય ત્યારે, વર્ષની શરૂઆતમાં, કાપણી થાય ત્યારે. આ 3 મહત્વની વાતો છે જેને આપણે સમજવાની છે. સૌથી પહેલી છે વાવણી થાય ત્યારે. શું કામ વાવણી થાય ત્યારે મેળા કરવાના? એટલા માટે ભગવાનને કહેવાનું, બોલાવવાના, પ્રેમથી કહેવાનું, જો તમારા જણ છે ને અમે એને અહીંયા આ એક કણ વાવી છે અને મણ પામીને એવું ખુશ કરી દેજો અમને. રાઈટ? પછી તમારા નિવેદ કરશું ને બધું કરશું. તો એ વાવણી પ્રસંગે મેળાઓ થાય, હર્ષ ઉલ્લાસથી મેળાઓ થાય. વર્ષની શરૂઆત, નવું વર્ષ છે એટલે થવાના જ છે. અને એક છે કાપણી સમય. કાપણી સમયે નૃત્ય અને મેળાઓ શું કામ થાય? કારણ કે જે મણ વાવ્યું હતું, કણ વાવ્યું હતું, એમાંથી મણ પામ્યો ને, એટલા માટે લોકો ખુશ થઈ ગયા. જે દેવી દેવતાઓ જે છે, જે દેવી દેવતાના નિવેદ માન્યા હતા, એ નિવેદ કરવા માટે લોકો જાય છે. સમજાય? આમ જોઈએ તો આપણા મહિનાઓમાં કારતક મહિનાથી શરૂઆત થાય. કારતક, માગસર, પોષ, માહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 12 મહિનાઓ છે. હવે તમારે જ મને કહેવાનું, કારતક મહિનો એટલે સાહેબ વર્ષની શરૂઆત, તો મેળાઓ છે. માગસર મહિનામાં નહીં, એટલા બધા મેળાઓ નહીં હોય. પોષ મહિનામાં કયો મન, કયો પોષ મહિનામાં મેળો આવ્યો? પોષી પૂનમ આ વાત સાચી. પોષ મહિનો જે છે એમાં કોઈ મોટા મેળાઓ છે નહીં. રાઈટ? મહા મહિનો, હા સાહેબ, શું કામ? તો કે દેવોનો દેવ આવ્યો, અને દેવોનો દેવ એટલે મહાદેવ, એટલે મહાશિવરાત્રીનો મેળો થશે. રાઈટ? ધ્રંગનો મેળો થશે. પછી ફાગણ આવ્યું, ફાગણ, ચૈત્ર, વૈશાખ. ફાગણ જે છે, ફાગણમાં મેળાઓ થાય, પણ એટલા બધા નહીં જેટલા કાર્તિકમાં થાય. ચૈત્ર મહિનામાં મેળાઓ થશે. કોના? તો કે માતાજીના મેળા થશે. શું કામ થશે? તો કે ભાઈ માતાજી જે છે, માતાજી આવે છે, એટલે કે નવરાત્રાની શરૂઆત થાય છે. રાઈટ? નવરાત્રા જે છે એ નવરાત્રા થાય, એટલે નવરાત્રી કયો, નવરાત્રા કયો, જે કયો. બરાબર? પછી વૈશાખ મહિનો આવે છે, વૈશાખમાં કાંઈ નહીં. જેઠ મહિનામાં તડકો જેવડો પડે, ક્યાંય નહીં જવાનું. અષાઢ મહિનાથી ફરી શરૂઆત થાય. અષાઢ મહિનો જે છે વર્ષા ઋતુની શરૂઆત થાય. બરાબર? શ્રાવણનો મહિનો જે છે, શ્રાવણમાં મહિનામાં વરસાદ પડી ગયો છે, લીલુંછમ બધું ઘાસ ઉગી ગયું છે, વનરાય બની ગઈ છે, એટલે શ્રાવણ મહિનામાં તમને મેક્સિમમ મેળાઓ જોવા મળશે. કારતક મહિનો અને શ્રાવણ મહિનો, આ 2 મહિનાઓ એવા છે કે જેમાં તમને હિન્દુ તહેવાર પ્રમાણે કદાચ જોઈએ, હિન્દુ પંચાંગ પ્રમાણે જોઈએ તો સૌથી વધુ મેળાઓનું આયોજન થતું જોવા મળશે. પછી ભાદરવો મહિનો છે, એટલા બધા મેળાઓ નથી, પણ હા, ગણેશજી આવે છે, ગણેશ ચતુર્થી આવે છે, એટલા માટે મેળાઓ થાય. બરાબર ને?
પછી આજનો દિવસ એટલે હામા પાંચમ. શું છે? સામા પાંચમ છે, એટલે કે ઋષિ પાંચમ છે. હવે આ સમય દરમિયાન ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય અને એ મેળાને આપણે કહીએ છીએ તરણેતરનો મેળો. કેનો મેળો કહીએ છીએ? તરણેતરનો મેળો. પછી આવ્યો આસો મહિનો. આસો મહિનો એટલે ફરી એક વખત કોણ આવશે? તો કે માતાજી આવશે. એટલે જે જગ્યા પર શક્તિપીઠો છે, જે જગ્યા પર મોટા માતાજીના મંદિરો છે, ત્યાં મેળાઓનું આયોજન થશે. દોસ્તો પેલા આમ ક્રમ તમને ખ્યાલ હોય ને એટલે તમે અંદાજથી આન્સર કરી શકો. હવે પ્રશ્ન થાય સાહેબ આ મેળો ક્યાં ભરાય? બરાબર, મેળો કઈ જગ્યા પર ભરાય છે? તો યાદ રાખજો, મેળો દેવ સ્થળે ભરાય છે, એટલે કે દેવાલયોએ ભરાય છે. મેળો જે છે એ માતાજીના મંદિરોએ ભરાય છે. રાઈટ, પીર છે, ઓલિયા છે, સંત છે, ફકીર છે, વગેરેની જગ્યાઓ પર ભરાય છે. મેળો છે નદીના સંગમોએ ભરાય છે. નદીના સંગમોએ મેળાનું આયોજન થાય છે. કારણ કે ખુશનુમા મોસમ જોઈને છે. હવે રણ પ્રદેશમાં જઈને કે રહીમાં નો રહીમાં ત્યાં ને રણ પ્રદેશમાં રમાય નહીં છે, સનટેન થઈ જાય. બરાબર, પણ એમ તમને કહ્યું કે સાહેબ 2 નદી 3 નદી ભેગી થાય છે તો રહીમાં કંઈક વ્યવસ્થિત લાગે. આ બધા સ્થળોએ મેળાનું આયોજન થતું હોય છે. સંત, ઓલિયા, પીર, ફકીરની જગ્યા હોય ત્યાં, દેવ સ્થળો છે, માતાજીના સ્થળો છે, નદીઓનો સંગમ છે. રાઈટ, આવા સ્થળોએ મેળાનું આયોજન થાય. સાથે સાથે કોઈ ઐતિહાસિક સ્થળ છે, રાઈટ, કે જેનું મહત્વ કંઈક છે, ત્યાં મેળાઓનું આયોજન થાય. આટલું આપણે યાદ રાખવાનું છે મેળામાં. હવે આ મેળાઓ જે છે એ મેળાઓમાં ગુજરાતમાં ઘણા બધા મેળાઓ ભરાય. 1600 જેટલા મેળાઓ ગુજરાતના ગેઝેટિયર પ્રમાણે એમ કે છે ગુજરાતમાં 1600 જેટલા મેળા ભરાય. હવે આપણે સામે 300 જ રાખીએ. 300 દિવસ અને 1600 જેટલા મેળાઓ. વિચાર કરો કે સાહેબ એક દિન કેટલા મેળા ભરો ત્યારે મેળો ભેગો થાય. રાઈટ, પણ મુખ્ય મેળાઓ જે છે એ મુખ્ય મેળાઓની સંખ્યા ઓછી હોય. જે આપણે યાદ રાખવાના છે એ પૈકી ગુજરાતનો સૌથી મોટો મેળો આપણે યાદ રાખવાનો. ગુજરાતનો સૌથી મોટો મેળો, ગુજરાતનો સૌથી મોટો મેળો આવું પૂછે એટલે તમારે કહેવાનું કે સાહેબ લખી નાખો 7 નદીઓના સંગમે વૌઠા ખાતે ભરાતો આ મેળો છે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. ત્યાં માણા વધુ ભેગા થાય, ગધેડા ઓછા. રાઈટ, એટલે તરણેતરનો મેળો. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો, ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો એટલે શામળાજીનો મેળો છે. કેનો મેળો છે સાહેબ? શામળાજીનો મેળો સૌથી લાંબો ચાલતો મેળો છે. બરાબર, આ 3 મેળાઓ મુખ્ય યાદ રાખવાની. આની સાથે સાથે ઘણા બધા એવા ટર્મ્સ છે, ટર્મ્સને આધારે તેને યાદ રાખવાનું. જેમ કે ગુજરાતનો કુંભ. તો ગુજરાતનો કુંભ એટલે કયો? ગુજરાતનો કુંભ એટલે ભાડભૂતનો મેળો. રાઈટ, ભરૂચ ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરમાં ભદ્રપદ્ર એટલે કે ભાદરવા મહિનામાં જ્યારે અધિક માસ હોય દર 18 વર્ષે આ મેળાનું આયોજન થાય છે. ગુજરાતનો મિની કુંભ પૂછે તો, ગુજરાતનો મિની કુંભ પૂછે તો આપણે કહેવાનો છે શિવરાત્રીનો મેળો. કેનો મેળો છે? શિવરાત્રીનો મેળો. એમ કે રૂપનો મેળો, તો રૂપનો મેળો કદાચ પૂછે કે રૂપનો મેળો એટલે કયો મેળો, તમારે કહેવાનું કે સાહેબ આ મેળો જે છે મધુવંતી નામની નદીના કિનારે માધવપુર નામનું ગામ છે અને એ માધવપુર નામના ગામ ખાતે આ મેળાનું આયોજન થાય. પ્રશ્ન એવો પૂછે કે કયા મેળાને શેરડીયો મેળો કહેવાય છે? મતલબ કે એ જગ્યાએ શેરડી જે છે એ શેરડી વધુ માત્રામાં વેચાતી હોય છે. રાઈટ, તો તમારે યાદ રાખવાનું છે કાર્તિયોકનો મેળો. કેનો મેળો યાદ રાખવાનો છે? કાર્તિયોકનો મેળો. પ્રશ્ન એવો પૂછે કે કયા મેળામાં પાન ખાવા ખવડાવવાનું મહત્વ છે? પાન ખાવા ખવડાવવાનું મહત્વ છે તો તમારે કહેવાનું ચિત્ર વિચિત્રનો મેળો. રાઈટ, તમને કદાચ એવો પૂછે કે સાહેબ હાટ ગાળવાની વિધિ સાથે જોડાયેલો કયો મેળો છે? તો તમારે કહેવાનું ચિત્ર વિચિત્રનો મેળો. કયો મેળો કહેવાનું? ચિત્ર વિચિત્રનો મેળો. કદાચ તમને એમ પૂછે કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો અને કચ્છી ગ્રામ્ય સંસ્કૃતિનું તળપદી તોરણ, આ 2 મેળાઓ મેં તમને કચ્છ ભણાવતો હતો એ સમય દરમિયાન કહી દીધું છે. તમારે મને આન્સર દેવાનું છે. આ 1 છે ને આ 2 છે. ચલો, ઓકે, મને દેખાય છે કમ્પ્લીટ. ચલો, મને દેખાય છે એટલે તમને દેખાવું જ જોઈએ, કેમ કે મારી પાસે મોબાઈલ છે, તમારી પાસે મોબાઈલ જ છે, એટલે મને દેખાય છે એનો મતલબ એવો છે કે તમને દેખાય છે. એડજસ્ટ કરતા શીખો થોડુંક. બરાબર ને, થોડુંક એડજસ્ટ કરવાનું. રાઈટ, સારામાં સારું કન્ટેન્ટ ફ્રીમાં અપાતું હોય,
બરાબર ને? ક્યારેક કોઈક ઇસ્યુ થઈ પણ ગયા હોય તો એડજસ્ટ કરવાનું સાહેબ. તમે લાઇટ વહી ગઈ હોય, ઘર લાઇટ વહી ગઈ હોય, તમે એમ કહો છો કે ના 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 બધું કેન્સલ કરી નાખો, લાઇટ વહી ગઈ. ના, એવું નથી કરતા. આપણે એડજસ્ટ કરીએ છીએ કે આવશે હમણાં અડધી કલાક પછી આવશે. બહુ ને બહુ આપણે 2 ફોન વળગાડી, ભાઈ શું થયું, ડીપી ઉડી ગઈ, કાંઈ વાંધો નહીં, તો કલાક પછી આવશે, 2 કલાક પછી આવશે. એવું જ નથી કે લાઇટ વહી જાય એટલે સીધું આપણે ઘરમાં સીધા છૂટા ઠામડાના ઘા કરીએ છીએ. નથી કરતા એવું. આપણે માનીએ છીએ, બધું સમજીએ છીએ. ડાયા છોકરાઓ છો ને એટલે કયા કયા બધું. ચલો, હાજીપીરનો મેળો આવે જ નહીં ભાઈ ક્યાંય. પેલા તો ઓકે, ચલો. વચ્ચે બ્લર થાય તો મેં જોયું, પછી બ્લર થઈને સારું થઈ જાય ને, એને માણો. ઓકે, કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો અને કચ્છી તળપદી તોરણ પૂછે તો રવેચી, અને ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો પૂછે તો માંડવીનો રવાડીનો મેળો. ચલો સાહેબ, કાંઈ વાંધો નહીં. એડજસ્ટ કરતા એટલા માટે શીખવું પડશે કે તમે કદાચ કોઈ પણ ઓફિસમાં કામ કરશો ને, જ્યારે સરકારી ઓફિસર બની નહીં તે, ત્યાંય તમારે ઘણું સહન કરવું પડશે, ઘણું સમજવું પડશે. મેળાઓમાં ધબકતું જીવન. ભારતીય સમાજમાં મેળાઓની અનીખી ઓળખ છે સાહેબ. તેમાંય પરંપરાગત જીવનશૈલીના કારણે આદિવાસીઓના મેળાઓ જે છે પોતાના લોકજીવનને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. શામળાજીનો મેળે રણઝણિયું, પેઝણિયું વાગે વગેરે જેવા વાજિંત્રો સાથે અને વગેરે જેવા લોકગીતો સાથે આ મેળાનું આયોજન થાય. રાઈટ? ત્યાંથી આગળ મેળાઓ સ્થાનિક જનજાતિઓ મોટા ભાગે પોતાના પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈને આવે છે, અને કેટલીક મીઠાઈઓ જે છે અને ફરસાણ જે છે એ ફરસાણની લિજ્જત લેવાની સાથે સાથે કરજથ્થુ જે જરૂરિયાત વસ્તુઓ છે એ અહીંથી ખરીદવા માટે આવે. વસ્તુઓ ખરીદવા માટે આવે. આ મેળાને કેવો કહેવાય તો યાદ રાખજો. આવો કદાચ પ્રશ્ન પૂછે કે કયા મેળામાં વસ્તુઓ ખરીદવામાં આવે છે. હવે તમે ગયા હોય ને તમે જીસીબી લઈને આવો 50 રૂપિયાનું, એ નહીં. સમજાઈ ગયું? હટાણું કરવા માટે ગયા હોય. પેલાના આદિવાસીઓ જ્યારે દૂધની જરૂર પડે સીધું એક્ટિવા લઈને ન નીકળતા. એક સાથે 15, 20 દિવસ, 25 દિવસ, મહિનાનું હટાણું કરીને આવતા. તુવેર દાળ ને, મોગર દાળ ને, તેલ ને, જે બધું જોતું હોય ને એ બધું લઈને આવે. સમજાણું? અને એવા મેળાને શું કહેવાય છે એનો તમારે મને આન્સર દેવાનો છે. હટાણું કરીને આવે. વસ્તુઓની લેવેચ જે છે એની સાથે સંકળાયેલો મેળો એટલે કયો મેળો? ચલો કરો આન્સર. વેરી ગુડ. મયુર પરમાર સૌથી પહેલો આન્સર કરે છે. એને કહેવાય હાટનો મેળો. કેનો મેળો કહેવાય? હાટનો મેળો. હવે હાટ ગાળવાની વિધિ અને હાટનો મેળો અલગ થયો. પાછો મેળાઓમાં તેમનો ઉત્સાહ જે છે લોકગીતો અને નૃત્યના માધ્યમથી વહેતો જોવા મળે છે. કેટલા બધા લોકગીતો, કેટલા બધા મેળાઓ સાથે જોડાયેલા છે. રાઈટ? શામળાજીના મેળે રણઝણિયું રે પેઝણિયું વાગે, હાલને છોડી હાલને રે રણઝણિયું રે પેઝણિયું વાગે, સોરા સોરી નાચે રે રણઝણિયું રે પેઝણિયું વાગે. આ ગીતો છે જ ને. રાઈટ? તરણે તરનો મેળો, મેળો મારો રંગીલો છે જ ને. સમજાય છે? તો વિવિધ મેળાઓ સાથે ત્યાંના લોકગીતો, મેળા સાથે જોડાયેલા લોકગીતો, ત્યાંના સ્થાનિક લોકોના લોકગીતો જે છે એ સમય દરમિયાન વાગતા હોય. રાઈટ? ચલો ત્યાંથી આગળ જઈએ. હવે જો ગુજરાતમાં શામળાજીનો મેળો શામળાજી અરવલ્લી ખાતે, ક્વાંટના ઘેડનો મેળો છોટાઉદેપુર ખાતે, ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી સાબરકાંઠા. રાઈટ? અને ગાય ગોહરીનો મેળો પૂછે તો નઢેલાવ ગામ દાહોદ ખાતે. ગોળ ગધેડાનો પૂછે મેળો તો જેસાવડા નામનું ગામ દાહોદ ખાતે. ડાંગ દરબાર આહવા ખાતે. વિવિધ સ્થળોએ ભરાતા ચૂલના મેળાઓ જે છે એ ગુજરાતના મેળાઓની આન બાન અને શાન છે. 11મો પ્રશ્ન. ડાંગના જંગલમાં પટ્ટાઓ જે છે એ બ્રિટિશરોને ક્યારે આપવામાં આવ્યા હતા? જંગલના પટ્ટાઓ છે એ બ્રિટિશરોને ક્યારે દીધા હતા? ચલો થેન્ક યુ. પણ મેં પ્રશ્ન જે પૂછ્યો એનો આન્સર દેજો. ચલો 1882 કહી રહ્યા છે લોકો, પણ 1842 સાચો આન્સર છે. ઓપ્શન બી સાચો આન્સર છે. રાઈટ? 1842 છે એ સાચો આન્સર છે. તો પાછો આપણને પ્રશ્ન થાય કે સાહેબ કવિ કહેવા શું માંગે છે અહીંયા? રાઈટ? ડાંગના જંગલના પટ્ટા એટલે શું? ડાંગ દરબાર સાંભળ્યું? એ જ પ્રતિ વર્ષે ભરાય છે કે નહીં ડાંગ દરબાર? ભરાય. શું થતું? એક સમય દરમિયાન જે રાજાઓ જે શાસન કરતા હતા એ રાજાઓને વર્ષાસન આપવામાં આવતું.
હોળીનો તહેવાર છે, એ હોળીના તહેવારના જે દિવસો છે એ સમય દરમિયાન ડાંગ દરબાર ભરાય ડાંગના આહવા નજીકના વિસ્તારમાં, આહવા ખાતે અને આહવા નજીકના વિસ્તારમાં. સમજાય છે? ડાંગ જિલ્લો છે ને એમાં જે રહેતી જનજાતિઓ છે, ત્યાંના જે રાજાઓ છે, તેના નાયકો છે, એ વિસ્તારનો વહીવટ કરતા એક સમય. અને 1842ની સાલની વાત કરીએ તો એ જંગલનો જે પટ્ટો છે એ પટ્ટાઓમાં બ્રિટિશરો જે છે એ બ્રિટિશરોને એ પટ્ટો આપી દે છે. અને પછી એવું કહેવાય છે કે બ્રિટિશરો એ પટ્ટો જે આખો જંગલનો પટ્ટો બ્રિટિશરોને દઈ દીધો છે, એના ભાગરૂપે એને અમુક રકમ આપવામાં આવતી હતી, પરંપરાગત રીતના રકમ આપવામાં આવતી, જેને આપણે હાલ સાલિયાણાના નામે પણ ઓળખીએ છીએ. ડાંગ એકમાત્ર એવો જિલ્લો છે કે જે જગ્યા પર આજે પણ છાલિયાણું જે છે એ ચાલુ છે. રાઈટ? વર્ષાસન કહેતો એ વાંધો નહીં, છાલિયાણું કહેતો પણ વાંધો નહીં. ચલો જોઈએ ડાંગ દરબાર. ડાંગ દરબારમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. તે સમયે હાલના ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિ રાજાઓ અને નાયકો વહીવટ કરતા એક સમયે. ઈસવીસન 1842માં ડાંગના જંગલોનો પટ્ટો બ્રિટિશરોએ લઈ લીધો. રાઈટ? અને ઉપરયુક્ત હકના બદલામાં વંશ પરંપરાગત રીતના સાલિયાણું આપવાનું એવું નક્કી કર્યું હતું. કોને? જનજાતિના રાજા અને નાયકોને. રાઈટ? ડાંગ દરબારના નામે આ મેળાનું આયોજન થાય છે. આ વર્ષાસન આપવાની પ્રથા આજે પણ સમગ્ર ભારતમાં એકમાત્ર ડાંગ જિલ્લામાં સ્થિત છે. રાઈટ? ડાંગ દરબાર નામે મેળો યોજવાની પરંપરા આજે પણ ચાલુ છે. આઝાદી પછી સરકારે ડાંગી રાજાઓને આપવામાં આવતા સાલિયામાં વખતે વધારો કર્યો. એક સમય કદાચ 10 રૂપિયા દેતા હોય, સમજો, ત્યારે એવી મોંઘવારી નહીં, બરાબર? આજે કદાચ 10,000 રૂપિયા દે તોય સાહેબ ન પોહાય, કારણ કે મોંઘવારી જે છે એની ચરણસીમા પર છે. પ્રશ્ન નંબર 12 અને એ છે ગઢકટંગા રાજ્ય જે છે એ સેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવતું હતું. ઘોડા, બળદ, ગાય, હાથી. ચલો, કોઈ હાથી કહી રહ્યું છે, કોઈ ઘોડા કહી રહ્યું છે, કોઈ પોતાની રીતના જે ઠીક લાગે એ આન્સર આપી રહ્યું છે. સારું છે, એટલીસ્ટ આન્સર આપો છો. આ ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ક્વેશ્ચનનો આન્સર આવશે હાથી. રાઈટ? ગઢકટંગા રાજ્ય સેના વ્યાપાર દ્વારા પુષ્કળ ધન મેળવતું હતું સાહેબ. તો હાથી દ્વારા પુષ્કળ ધન મેળવતું હતું. અતિ મહત્વનું એક પાત્ર કહી શકીએ હાથીને. ખાસ કરીને યુદ્ધમાં ખૂબ જ ઉપયોગી સાબિત થતું આ હાથી. ગઢકટંગા રાજ્ય છે ને એ હાથી દ્વારા પોતાનું ધન કમાતું. અને એવું કહેવાય છે કે આ ગઢકટંગા નામનું રાજ્ય જેની પાસે પુષ્કળ હાથીઓ છે એના દ્વારા એ ધન કમાતું. એટલા માટે મુઘલો જે છે આની ઉપર કાળી નજર કરે. મુઘલો જે છે મુઘલો આક્રમણ કરે છે. રાઈટ? અને આ વિસ્તારને પોતાના અંતર્ગત લઈ લે છે. રાઈટ? એવું કહેવાય થોડો ઘણો બાકીનો જે વિસ્તાર હતો એ વિસ્તાર વીર નારાયણ નામનો એક વ્યક્તિ એના કાકા ચંદર શાહ છે, ચંદર શાહને દેવામાં આવે છે. આ આપણા પાઠ્યપુસ્તકમાં ખૂબ સુંદર રીતના વર્ણવેલું છે. રાઈટ? આનો ક્વેશ્ચન આગળ જતા પણ એક છે. ગઢકટંગા રાજ્ય હાથીઓના વ્યાપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું. ગઢકટંગા પર વિજય મેળવી અને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. તેમને રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો હતો. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ નામના રાજ્ય, શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓ જે છે એનું આક્રમણ થાય છે અને એની સામે એ લોકો ટકી શકતા નથી. અને ધીમે ધીમે ક્ષેત્ર વિસ્તાર આ ત્રણેય અલગ અલગ રજવાડાઓ જે છે એ લઈ લે છે. પ્રશ્ન નંબર 13. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલા કઈ ભાષામાં લખવામાં આવી હતી? સંસ્કૃત છે, અહોમ છે, આસામીસ છે કે પછી તામિલ છે? ચલો, તમે કઈ બુકમાં સ્ટડી કર્યું છે? 7મા ધોરણની પાઠ્યપુસ્તકના પ્રશ્ન છે આ બધા. આપણી તકલીફ જ છે કે આપણને ખબર જ નથી કે 7મા ધોરણમાં આવું ગઢકટંગાય આવે, સમજો. રાઈટ? આ અહોમ જે છે એ અહોમય ક્યાંક વાંચેલું હોય કે પછી આ નામ ક્યાંય જોયેલા હોય બુરંજી.
આપણને એક જ ખબર સાહેબ અમે કંઈક સાંભળ્યું છે એ સિકંજી, એ અલગ છે. આપણે વાત કરવાની છે બુરંજીની. કેની વાત કરવાની છે? બુરંજીની આપણે વાત કરવાની છે. સિકંજી નથી, બુરંજી છે. ચલો ઓપ્શન બી. 15 ક્વેશ્ચન કરીએ આજે આપણે. 15 પ્રશ્ન પછી આપણે આજે પૂરું કરીશું. ઓકે, ઓપ્શન બી તરફ લગભગ લોકો જઈ રહ્યા છે અને સાચો આન્સર અહોમ જ છે. અહોમ કિંગડમ વિશે કદાચ તમે સાંભળ્યું હશે, રાઈટ? એક સુસંસ્કૃત સમાજ હતો. એવું કહેવાય છે કે આ સમાજમાં ઘણા કવિઓ, ઘણા વિદ્વાનો જે છે એ થઈ ગયા. અને એ કવિ અને વિદ્વાનને ત્યાંના રાજાઓ રાખતા એવી રીતના કે એને જમીન દાનમાં આપતા કે રાખો, રાઈટ? અને ત્યારે કવિ જે છે, કવિ વિદ્વાનોનો અંદરથી ભાવ પ્રગટે અને કંઈક લખાય સારું. નાટ્ય પ્રવૃત્તિ જે છે એને આ અહોમ સમાજે પ્રોત્સાહન આપ્યું હતું. અને એટલા જ માટે સંસ્કૃતની ઘણી બધી સાહિત્ય કૃતિઓ જે છે એનું નિર્માણ, કે પછી સંસ્કૃતની કોઈ પણ સાહિત્ય કૃતિ જે સારી છે એને ટ્રાન્સલેટ કરવામાં આવી, જેને ભાવાનુવાદ, ભાષાનુવાદ કરવામાં આવ્યો, રાઈટ? એમાં બુરંજી નામની એક ઐતિહાસિક કૃતિ છે જે સૌથી પહેલા અહોમ ભાષામાં લખાઈ છે અને એની પછી એ આસામીઝ ભાષા જે છે એમાં ટ્રાન્સફર થઈ જાય છે. તો બુરંજી કેમાં? અહોમ ભાષામાં લખાયેલી કૃતિ છે અને પછી આસામી ભાષામાં. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. કવિ અને વિદ્વાનોને જમીન દાનમાં આપતા હતા, રાઈટ? નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓ જે છે એનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી એસામીઝ ભાષામાં રૂપાંતરિત કરવામાં આવેલી છે. ધોરણ નંબર 7 સમાજ વિદ્યામાંથી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 14. ગુજરાત રાજ્ય વર્ષ 2020માં જાહેર થયેલી યાદી મુજબ કેટલી વિમુક્તિ અને વિચરતી જાતિઓ છે? એમાં ખાલી વિમુક્તિ જાતિ જે છે એ તમારે કહેવાનું છે. વિચરતી જાતિનો આન્સર નથી કરવાનો. ચલો, ચલો. આજે તમારું કોન્સન્ટ્રેશન જે આપણે જેની કમિટમેન્ટ માંગી હતી એ મને નથી લાગતું કે તમે 100% ડેડિકેશન સાથે આજના વિડીયોને જોઈ રહ્યા છો. એટલા જ માટે ધીસ વિલ બી ધ સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન. 25 પ્રશ્ન તમારી સામે લાવ્યો હતો ને 2.5 કલાક જેવું મારે ભણાવવું હતું, પણ હવે આપણે વધુ નથી ભણવું, બરાબર ને? નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળશું ત્યારે જોશું. અને હવે થોડોક તમને વેઇટ પણ કરાવું એટલે તમને આઈડિયા આવે, તમને મજા આવે, બરાબર? ચલો, સપ્ટેમ્બર મહિનામાં હવે મારો એક જ યુટ્યુબનો વિડીયો આવશે. નગર દર અઠવાડિયે હું 3 વિડીયો આપતો હતો, એક ટેટટાટમાં અને 2 ચોપડીના કે પછી જિલ્લાના, રાઈટ? એટલે હું તમને ઓછામાં ઓછા 10 વિડીયો યુટ્યુબમાં ફ્રી આપતો. હવે સપ્ટેમ્બર મહિનો આખો એક નહીં, ચાલો ને 2 લેક્ચર આપીશ. કેટલા લેક્ચર આપી? 3 લેક્ચર આપીશ. ચાલો વધુ કરી દો, 5 કરી દો. 5 થી વધુ નહીં. સમજાઈ ગયું ને? રાઈટ? એટલે ઓલી ઈગરનેસ તમારામાં જાગવી જોઈએ કે અઠવાડિયે સાહેબનો લેક્ચર આવે, કે અઠવાડિયે નહીં 2 અઠવાડિયે સાહેબનો લેક્ચર આવે. હવે બહુ મહત્વનું છે, એવું આપણે કરવું જોઈએ, રાઈટ? સમજાણું ને? કિંમત થવી જોઈએ, તમારી થવી જોઈએ, મારી થવી જોઈએ, બેયની થવી જોઈએ, તો મજા આવે. ચલો, આમાં સાચો આન્સર શું આવે? આમાં સાચો આન્સર આવશે 12. વિચરતી વિમુક્તિ જાતિઓ જે છે 2022ના ડેટા પ્રમાણે ગુજરાત રાજ્ય વર્ષ 2022 સુધીમાં પ્રસિદ્ધ થયેલી જે યાદી છે એમાં વિચરતી જાતિઓની સંખ્યા 28 છે અને વિમુક્તિ જાતિઓની સંખ્યા 12 છે. સાહેબ, આ વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિ આવે? વિમુક્તિ જાતિઓમાં કઈ કઈ જાતિઓ જે છે એનો સમાવેશ થાય છે? ચલો, એમ પછી આપણે વિચારશું. હવે વાત કરીએ પહેલા વિચરતી જાતિઓ, વિમુક્તિ જાતિ, જે ક્વેશ્ચન નાખ્યો હતો. આ વિમુક્તિ જાતિમાં હું તમને 2-4 એક્ઝામ્પલ આપું. બાફણા છે, છારા છે, ડફેર છે. આ બધી કમ્યુનિટી કેમાં આવશે? વિમુક્તિમાં આવશે. મિયાણાની વાત કરીએ, મેની વાત કરીએ, ચુવાડિયા કોળી છે, તો એ પણ કેમાં આવશે? તો એ વિમુક્તિ જાતિમાં આવશે. જ્યારે વિચરતી જાતિમાં જે 28 જેટલી સંખ્યા છે, એ 28 જેટલી સંખ્યામાં જો કદાચ તમે જુઓ તો બજાણ હોય, વગાડતા હોય ને બજાણિયા કહેવાય. પછી નાચતા હોય ને રમતા હોય ને ખેલકૂદ કરતા હોય ને આપણે ભાંડ કહીએ. પછી નાથ સમુદાય આખો આમાં આવે. પછી વાદી જે છે એ વાદી આમાં આવે. ઓકે, તુરી છે તો એ તુરી આમાં આવે. તો બજાણિયા છે, તુરી છે, ભાંડ છે, નાથ છે, ભવૈયા છે, બરાબર, પારધી છે,
જરા નામના પારધીએ બાણ મેળ્યો હતો ને, ચશ્મા ઓડણ તો કે ઓડ છે. આ બધા કેમાં આવશે? આ આવશે વિચરતી જાતિઓમાં. જ્યારે વિમુક્તિ જાતિ જે છે એમાં સુવાડિયા કોળી મેં તમને કીધા, મેં તમને બાફણા કીધા, ડફેર કીધા, છારા કીધા, મિયાણા કીધા, મેં કીધા. આ બધા કેમાં આવશે? વિમુક્તિ જાતિમાં આવશે. This will be the last question of today's session. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કોના સમયમાં વણજારાઓનો ઉલ્લેખ જોવા મળે છે? અલાઉદ્દીન ખિલજી, જહાંગીર, અકબર કે એ અને બી બંને? ચલો A B C D. સાચો આન્સર શું આવશે? દર વીકે એક લેક્ચર આપીશ બસ. અને એ લેક્ચર આપણે લાંબો રાખશી. આપણે 2.5 થી 3 કલાકનો લેક્ચર રાખશી. જાઓ, 2.5 થી 3 કલાકનો લેક્ચર રાખશી આપણે. ઓકે, દર વીકમાં એક કરી દીધું છે હવે, બરાબર ને? દર વીકમાં એક, એટલે તમારે કેટલા લેક્ચર આવે ટોટલ? 4 કે 5 લેક્ચર તમારે આવે. 5 તેરી 15, તોય તમે 15 કલાક મારી પાસે ફ્રીમાં ભણશો. ચલો ઓકે, ભારત અને વિશ્વને જોડતી કડી. ઓકે, બહુ સરસ આન્સર કર્યો. વણજારાઓ છે ને, એ વણજારાઓને એવું કહેવામાં આવે છે કે ભારત અને વિશ્વને જોડતી કડી છે. કારણ કે સાહેબ આ જ વણજારાઓ છે કે જે લોકો વણજાર એટલે કે એક ટોળું છે, વિચરતી વિમુક્તિ જાતિ જે છે ને, એમાં સૌથી મહત્વની જો કોઈ જાતિ હોય તો એ વણજારાઓ છે. ઘણા સમયથી, પ્રાચીન સમયથી ભારતની જે સામાજિક વ્યવસ્થા છે એમાં અતિ મહત્વનું સ્થાન જો કોઈનું હોય તો એ વણજારાઓનું છે. વણજારાઓ છે ને એ વેપારી પોઠોને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ એનું મુખ્ય કામ હતું. એનું ટોળું જે છે તમને ખ્યાલ છે, આખું ગાડું ભર્યું હોય ને હાયલા જતા હોય, રાઈટ? મારવાડ દેશના વણજારા, મારવાડ વિસ્તારમાં બહુ બધા વણજારાઓ હતા, સમજાય છે? અને પોઠોનો સમૂહ, એક સાથે વધુ પોઠું હોય તો એને ટાંડુ કે પછી વણજારના નામે ઓળખતા. અલાઉદ્દીન ખિલજી દિલ્હીનો રાજા હતો ત્યારે બજારોમાંથી અનાજ અને ચીજ વસ્તુ, ખિલજીની વાત કરીએ તો પણ એમાં મળે છે, સમજાઈ ગયું? અને એક સમયે 20s મૂવી કદાચ તમે જુઓ તો લગભગ વણજારા જે છે એ વણજારા હોય જ તે. એ વણજારાનો જે સરદાર હોય ને, સરદાર, એ સરદારે તમને ખ્યાલ હોય તો આ એક પેલું કપડું બાંધ્યું હોય, એક આંખ એની કાણી હોય, સમજાઈ ગયું? અને હિરોઈન હોય એ વણજારા કમ્યુનિટીથી હોય, હીરો ક્યાંક બીજી કમ્યુનિટી હોય. હકીકતમાં એને વિવાહ એને ભેગું કરવા હોય, હિરોઈનને ક્યાંક કરવા હોય, પછી માથાકૂટ જે થાય, રાઈટ? તો આ બાબત જે છે ને ખાસ ધ્યાને દેવું છે. ઘણી વખત એવું બનતું યુદ્ધ થતા, અને એ યુદ્ધ દરમિયાન બળદોની પીઠો જે પોટ છે એ પોટ ચાલુ થતી, અને મુઘલ સેના માટે અનાજ છે, ચીજ વસ્તુઓ છે, એ પણ લઈ જવાનું કાર્ય કોણ કરતા? વણજારાઓ કરતા. અને એટલે જ વણજારાઓને ભારત અને વિશ્વને જોડતી કડીના નામે ઓળખવામાં આવે. મધ્ય એશિયામાં જ્યારે વ્યાપાર થતો છે તો એ વ્યાપાર જે છે, વ્યાપાર વણજારાના માધ્યમથી થતો હતો. ચલો, તો એ અને બી બંને સાચો આન્સર છે. વણજારા સાથે સંકળાયેલા લોકો એટલે વણજારા, વણજાર સાથે સંકળાયેલા લોકો એટલે વણજારા, રાઈટ? વિચરતી વિમુક્તિ જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ છે. મોટે ભાગે વણજારાઓ જે છે એ વેપારી પોઠોને લઈ જવાનું, લાવવાનું કામ કરતા હતા. તેમની પોઠોનો સમૂહ જે છે એ વણજાર એટલે કે ટાંડુના નામે ઓળખવામાં આવતો. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીર પણ વણજારા દ્વારા બળદો જે છે એના પર અનાજ લાદી અને શહેરોમાં વેચવાનું કાર્ય કરતો હતો. ખાસ બાબત એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ જે છે બળદોની પોઠ દ્વારા મુગલોને અનાજ અને ચીજ વસ્તુઓ જે છે એ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણજારાઓ ભારત અને વિશ્વ વચ્ચે જોડતી કડી છે. મધ્ય એશિયામાંથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર જતી હતી. તો આ હતી વાત વણજારાની, સમજાય છે? ચલો, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ભેગા થશું ત્યારે આશા રાખું છું કે તમારું કમિટમેન્ટ હશે, બરાબર ને? આડી અવડી વાતો નહીં હોય, રાઈટ? આડી અવડી વાત કોઈ કરે છે તમારી પાસે હક છે ને એને રિપોર્ટ કરવાનો. એને તમે રિપોર્ટ કરી દેશો એટલે શું થશે ખબર છે? એ બ્લોક જ થઈ જશે, એ સીધો ત્યાંનો ત્યાં બ્લોક થઈ જશે. અમે પ્રયત્ન કરશું કોઈ આડી અવડી વાતો કરે છે એને આપણે બ્લોક કરીએ. પણ મેં તમને કીધું કે આજે આપણે 15 જ ક્વેશ્ચન રાખવા છે,
તો ખાતરી સાથે 100% આપણે 15 ક્વેશ્ચન જે છે 15 ક્વેશ્ચન જ તે કરવા છે. દોસ્તો